ચલો તો પોડકાસ્ટ ની શરૂઆત થઈ ગઈ છે. સૌપ્રથમ જય શ્રી કૃષ્ણ અને ગણપતિ બાપ્પા મોરિયા. વેલકમ ટુ આર પારકી પંચાયત શો. કેમ છો? સૌથી પહેલા તો બસ મજામાં છે. તમે કેમ છો? બસ હું પણ મજામાં છું. વરદાન મિત આપણી સાથે છે મિત્રો. વરદાન મિત અગર તમને ના ખબર હોય, એમનું નામ મિત છે અને કીબોર્ડિસ્ટ છે. એને પિયાનોઇસ્ટ આપણે કહી શકીએ. તમે જે વગાડો છો પિયાનો પણ કહેવાય ને? ના, એ કીબોર્ડ જ કહેવાય. પિયાનો તમે કદાચ મૂવીમાં જોયું હોય, વુડન નો આવે ને 4 પગ વાળો મોટો આવે, ઉપર આવી રીતના દરવાજો મૂકેલો હોય ને મોટો, એને પિયાનો કહેવાય. હા, કવર. આખું વુડન નો જોઈએ, આખું પ્યોર વુડન હોય. એના જે કી હોય એ બી વુડન ના હોય. આ કીબોર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે પિયાનો છે, બધા લોકો અફોર્ડ નહીં. બધા તો શું, મોસ્ટ ઓફ કોઈ સ્ટાર્ટ કરતો હોય કે કોઈ બી છે એમ જલ્દી અફોર્ડ ના કરી શકે. તો કીબોર્ડ નું એ માટે નિર્માણ કરવામાં આવ્યું છે કે કીબોર્ડ એ વસ્તુ છે જે પ્લે કરવામાં પેલા જેવું જ છે, આપણે પિયાનો જેવું જ છે, બટ એની અંદર બધા ઇન્સ્ટ્રુમેન્ટ તમને મળી જાય. ફ્લૂટ મળી જાય, ગિટાર મળી જાય, પિયાનો પોતે મળી જાય. પણ આ તો એની જે કીઝ છે ને દેખાવામાં પિયાનો જેવી છે, એટલે લોકો કન્ફ્યુઝ થાય કે આ પિયાનો છે કીબોર્ડ છે. એમાં હું જે પ્લે કરું છું ને એ કીબોર્ડ કહેવાય ને, મને કીબોર્ડિસ્ટ કહેવાય. ઓકે, એટલે આટલી બધી જવાબ આપી એટલે તમે હવે સમજી જ ગયા છો અમને કેટલું નોલેજ છે ને કેટલા વર્ષોથી કરીએ. ધીરે ધીરે બધી વાત પર આપણે આવીશું, શીખશું પણ આજે કે જે નવા લોકો છે એને તમે કઈ રીતે શીખવાડી શકો, શું એના ફોલો છે, બધું આપણે કરીશું. પણ સૌ પ્રથમ વાત કરીએ તો તમારું ઇન્ટ્રોડક્શન અગર તમારે તમારી ભાષામાં આપવું હોય, તમારા શબ્દોમાં આપવું હોય તો કઈ રીતે આપશો? જે તમને નથી ઓળખતા, એવું તો હશે જ નહીં, મને બી એવું તો છે જ નહીં કે બધા ઓળખે છે, પણ કોઈક ને કોઈક અહીંયા જે નવું આવ્યું હશે ને જે જાણવા માંગે છે કે કીબોર્ડ કેવી રીતે વગાડવું, મ્યુઝિશિયન શું છે, ઘણી બધી એવી વસ્તુ છે, તમારા જીવન દરમિયાન કંઈક જાણવા માંગશે, તો તમારે આમ ભાષામાં કંઈક ઇન્ટ્રોડક્શન આપવું હોય તો કઈ રીતે આપશો? માય સેલ્ફ, મારું નામ છે મિત મહેતા. હું એક મ્યુઝિશિયન છું, પાર્ટ ટાઈમ મ્યુઝિશિયન છું. અને હું એક એ માણસ છું જે પોતાના સપના પૂરા કરવા નીકળ્યો છે. સપના ઘણા બધા જોયા છે, થોડા પૂરા થઈ ગયા છે ને થોડા કરવાના બાકી છે. તો તમારે મને જાણવું હોય તો બસ આ જ મારું ઇન્ટ્રોડક્શન છે કે એક માણસ છે નીકળ્યો છે એના સપના પૂરા કરવા માટે. હું પણ એ જ તો કરું છું ભાઈ, બધા એ જ કરે છે. સપના એટ ધ એન્ડ તો પૂરા કરવા છે. પૈસા તો બધું બહુ લાસ્ટમાં આવે, પણ જે મજા આવે છે ને એ પહેલા તો કરવું છે. થોડીક હવે મને આતુરતા છે તમારી જર્ની વિશે જાણવાની, પણ એની પહેલા મને એ કહો, આપણે તમારા બાળપણથી શરૂઆત કરીએ કે આજે જેને નથી ખબર ને એને આખું ડીકોડ કરી દો કે મિત છે કોણ આખિરમાં. બરાબર, તમે આપણી વાત થઈ હતી કે બહુ બધા મને ક્વેશ્ચન આવે પણ બધાને જવાબ નથી આપી શકતો, તો આજે બધાને કહી જ દો જે બી અમને ક્વેશ્ચન હોય. બરાબર, બાળપણથી આપણે શરૂઆત કરીએ કે કઈ રીતે, કેવું બાળપણ હતું, ક્યાં જન્મા, કેવું ગયું તમારું બાળપણ, અને શું બાળપણથી ક્યાંક એવી એક એનલાઇટમેન્ટ અંદરથી એક લાઇટ થઈ ગઈ હતી કે ભાઈ હવે આપણે કીબોર્ડ વગાડવું છે ને મ્યુઝિકમાં જવું છે? તેમાં તો ભાઈ એવું છે કે કીબોર્ડની જર્ની સ્ટાર્ટ થઈ ત્યાં તો એક બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. પણ બાળપણની વાત કરું તો મારો જન્મ થયો તો મુંબઈ બોરીવલીમાં. મારા મુંબઈકર નહીં, એટલે બોર્ન મારો ત્યાં થયો હતો, પણ બોર્ન થયા એકાદ મહિનામાં જ હું અહીંયા શિફ્ટ થઈ ગયો હતો. ઓકે, તો એવું કે મારા મમ્મી મુંબઈના છે તો મારો બોર્ન બી ત્યાં જ થયેલો. પછી ત્યાંથી હું અહીંયા શિફ્ટ થવામાં આવ્યો, કોઈ કારણ હિસાબે ખ્યાલ નથી મને. પપ્પાને મારા બધા ગુજરાતથી જ છે અને મારા મમ્મી મુંબઈથી છે. ધીમે મોટા થયા ત્યાર પછી કીબોર્ડ નું એવું હતું કે મારા સ્કૂલની અંદર દર શનિવારે આવી રીતના એક કીબોર્ડ નો લેક્ચર એડ કરવામાં આવ્યો. ત્યારે નવું હતી, ત્યારે હતું નહીં, બટ આમ નવું મ્યુઝિક આવ્યું હતું લોકોના મગજમાં કે હવે આપણે એઝ અ સબ્જેક્ટ બી મ્યુઝિક ને આપણે મૂકીએ. તો એ રીતના મેં ફર્સ્ટ ટાઈમ ઇન્સ્ટ્રુમેન્ટ જોયું. ઓકે, પણ મ્યુઝિક નું એવું છે કે મને પહેલેથી મ્યુઝિકમાં રસ તો હતો, બટ મને કીબોર્ડમાં ક્યારેય રસ નહોતો, કારણ કે મેં જોયું જ નહોતું. મને રસ હતો તબલા, ઇનશોર્ટ પરકશન હોય ને એની અંદર તબલા થઈ ગયું, ડ્રમ થઈ ગયું, એ બધી વસ્તુ મને જે બીટ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય એમાં મને વધારે રસ હતો અને મારે પહેલેથી એ જ કરવું હતું. પણ થયું એવું કે જયારે આ કીબોર્ડ મેં જોયું મને એ બી ગમ્યું. સીધી વાત છે, કોઈ બી મ્યુઝિશિયન હોય એને બધા જ ઇન્સ્ટ્રુમેન્ટમાં રસ હોય. એક બી એવો ન હોય કે મારે એક જ કરવું છે, એને બધા જ ગમતા હોય, ભલે વગાડતો હોય કોઈ પણ એને શોખ બધામાં હોય. તો એ રીતે પછી મેં ત્યાં જોયું કે કીબોર્ડ જેવું બી કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં બી રસ જાગ્યો. મને કેવું છે કે તમને જયારે અંદર જ મ્યુઝિક તમારી અંદર હોય ને તો તમને કોઈ બી વગાડવાનું મન થાય અને તમને અંદરથી જ થાય કે મારે શીખવું છે, મારે આ જાણવું છે, આ શું છે. પણ ત્યાર પછી મને પહેલેથી રસ તો મને હતો બીટ ઇન્સ્ટ્રુમેન્ટમાં. મેં ઘરે વાત કરી કે હવે મારે શીખવું છે, મને તબલા શીખવા છે, મને તમે તમારી રીતના મારે ચાલુ કરી દો ગમે એમ. તો એ મને લઈ ગયા એક કોચિંગ સેન્ટર પર. તો ત્યાં મારી નજર ગઈ કીબોર્ડ પર. અહીંયા મેં જોયા હતા નાના કીબોર્ડ. અત્યારે જે સ્કૂલમાં જે સ્ટુડન્ટ છે ને ત્યાં કોઈ મોટું કીબોર્ડ લાવે નહીં, સર પાસે હોય બધા નાના હોય. એટલે મેં કીધું ઠીક છે, બરોબર છે, મેં બી લીધી. પણ ત્યાં મેં જોયું ને તો મારી આંખ આમ ચાર થઈ ગઈ. ઓહ, આટલો મોટો! મારી પાસે જેવું એક છે, બે સાઈઝ ઓલું એક લાઈફમાં પહેલી વાર એટલે મારું ત્યાં જ આમ મારું
આખું નજરિયો ફરી ગયો નહીં હવે અમારે આ કરવું છે. એટલે ઓન ધ સ્પોટ મારું કીબોર્ડ માં ધ્યાન વહી ગયું. બાકી હું ઘરેથી એમ જ નક્કી કરીને આવ્યો હતો કે કીબોર્ડ તો ઠીક છે કરીએ છીએ પણ મારે તો ભાઈ તબલા શીખવા છે. તો એ રીતે પછી હું ત્યાં જોઉં એમ કહેવાય ને કે આપણે જે નસીબમાં લખેલું આપણે ત્યાં જ જઈએ. આપણે ગમે એટલી પ્લાનિંગ કરીએ આપણા હાથમાં કાંઈ ચાલે. કરેક્ટ. એટલે પછી હું એઝ અ કીબોર્ડિસ્ટ ને એટલે લાઈક શીખવાનું ત્યારે મેં ચાલુ કર્યું. અત્યારે આજે તમારી સામે છું. ઓકે, એટલે મારો એવો પ્રશ્ન હતો કે કેમ કીબોર્ડિસ્ટ જ આમ કઈક બીજું કેમ નહીં, પણ મને તો હવે એનો આન્સર મળી ગયો કે કરવા એટલે બીજું કરવા જ નીકળ્યા હતા. પણ હવે ભગવાન કે કહી દો કિસ્મત આપણે અહીંયા લઈ આવી કે નહીં ભાઈ તું તબલા નહીં તું કીબોર્ડ જ વગાડ. ત્યારે હવે આપણે છોકરા હોય એટલે આપણે ખ્યાલ ન હોય કે આપણે શું કરવા નીકળે છે શું કરીએ છીએ. પણ ત્યારે મને કીધું નહીં મમ્મી હવે મારે આ શીખવું. એક પેલું બાળકનું મન હોય ને તરત જ આમ ફ્લિપ ચંચલ હોય, છોકરાઓનું મન ચંચલ હોય એટલે મારું એવું જ થયું. રાઈટ. હજી થોડીક બાળપણની વાતોમાં આપણે હજી અંદર થોડા ઘૂસીએ અને હજી થોડું ડીકોડ કરીએ કે તમે કીધું કે સ્કૂલમાં આવી રીતે મ્યુઝિકનો મારો લેક્ચર હતો અને મને શીખવાડતા હતા, મેં ત્યાં જોયું ને હું શીખ્યો ને મને રસ જાગ્યો ને એ બધી વાતો, બરાબર. પણ મારે એ જાણવું છે સ્કૂલમાં તમે કેવા હતા? એક મસ્તીખોર બાળક હતા કે બહુ સિન્સિયર હતા કે બેક બેન્ચર હતા કે ફ્રન્ટ બેન્ચર? એટલે શરૂઆતમાં તો એવું હતું કે હું આમ બહુ ઇન્ટ્રોવર્ટ કાઇન્ડ નો માણસ હતો. મને કોઈ સાથે વાત કરવી હોય ને તો વાત મારાથી ન થતી. એટલે સ્ટાન્ડર્ડ 5th સુધી તો હું એવી રીતના ગયો છું ફ્લો સાથે. કોઈ એમ કે આમ તો ઓકે હાલો આમ, મમ્મી કે સ્કૂલે જવું છે હાલો જાય, મમ્મી કે નથી જવું તો નથી જવું એ રીતનું. પછી 5th પછી જેમ ધીમે ધીમે થોડીક મેચ્યોરિટી આવી એમ મને ખબર પડવા મળી કે નહીં ભાઈ સ્કૂલ છે બરોબર અહીંયા આપણે આપણી રીતે થોડું રહી શકીએ, આપણે જેમ મજા આવે આપણે રેવાય. પછી એમ ધીમે ધીમે હવે આપણા જે ગુણો છે આપણા સાથ ફાડવાની જેવા જ થાય. આમ સંગ તેવો રંગ આપણે કહીએ. એટલે હું જેવો પેલા હતો ને 5th સ્ટેન્ડર્ડ માં ખબર પડવા માંડી કે આવા ફ્રેન્ડ હોય, આની આમ રહેવાનું હોય, ખાવાનું પીવાનું હોય. પછી જેવા લોકો સાથે હું રહ્યો એવો હું ધીમે ધીમે થવા માંડ્યો. એટલે 5th સ્ટેન્ડર્ડ થી હું થોડોક આમ જશે તો થોડો આમ થઈ ગયું કે હવે આપણે થોડા એટલે આ મને લાગે સંગત ની અસર થઈ કોઈ હરામી દોસ્તારો મળી ગયા હતા કે બધા. એટલે નકરા એ જ હતા, વધારે પડતા એ જ હતા. એવું છે. તો આમ કે એટલે શું થયું હતું? આમ કેવા દોસ્તારો હતા ને કેવી સંગતો હતી? એમાં એવું હતું કે પહેલેથી મને ભણવામાં બહુ ઓછો રસ. મોસ્ટ ઓફ મ્યુઝિશિયન ને એવું હોય જ છે કે અને જે આર્ટ ઉપર કામ મોસ્ટ ઓફ યુટ્યુબર નું પણ આવું જ ભાઈ છે. એમ આર્ટિસ્ટ કોઈ બી હોય ને આર્ટિસ્ટ ની આપણે શું કહેવાય એનો જીવ જ એવો છે કે ઈ રહેવા દો, ઈ નહીં થાય, બીજું ગમે નહીં કરાવ. મેં ભુવન બામ નો એક છે ને ભુવન બામ છે યુટ્યુબર અને એમનો એક ડાયલોગ સાંભળ્યો હતો. એ ઘણા બધા ઇન્ટરવ્યુમાં એવું કહે છે કે મને લાઈફમાં છે ને એક વસ્તુ બહુ ક્લિયર હતી પહેલેથી કે મારે બધું જ કરવાનું છે પણ ભણવાનું નથી કરવાનું. હા, મારે એકદમ ક્લિયર ગોલ છે કે એ નથી કરવાનું એની સિવાય જે કરે. એમ મારું બી એવું હતું કે ભણવાનું નથી કરવાનું બાકી બધું કરવાનું. મારું વિષય એવું હતું પણ આ તો શું છે ફેમિલી પ્રેશર સોસાયટી એમ કરી કરીને આપણે અહીંયા સુધી પહોંચ્યા. હવે ખબર પડી કે ભાઈ ડિગ્રી તો જોશે, ભણવું હોય કે નહીં ડિગ્રી તો જોશે. એટલે પછી ભણવાનું ચાલે છે. ત્યારથી આમ ફ્લો માં આવતા હતા ને અત્યારે એવી રીતના ફ્લો માં જઈએ. ઓકે, તો શું તમે અત્યારે ભણવાનું તમારું ચાલે છે અને શું ભણો છો અત્યારે? અત્યારે હું બીબીએ કરું છું, એસવાય માં છું. બીબીએ ઉપર તો ઘણા બધા સ્ટેન્ડ અપ કોમેડિયન જોક જ કરે છે સીધો. અહીંયા બધા જોવા વાળા બીબીએ વાળા જ હોય, બીજું કોઈ ન હોય. કોલેજનું કલ્ચર અત્યારનું તમને આમ કેવું લાગે છે? શું પોઈન્ટ ઓફ વ્યૂ છે તમારો? ખાલી હું જાણવા માંગુ છું. અત્યારનું ભાઈ એવું છે કે હું મારો પીઓવી મૂકું છું, લોકોને જેવું લાગે. મારું એવું માનવાનું છે કે કોલેજમાં અત્યારના તમે છોકરા જોવો ને, મારી કોલેજની વાત કરું અત્યારે ત્યાં છોકરા અડધા કરતા વધારે ટાઈમ પાસ માટે જ આવે. હવે હું મારી વાત કરું, સવારે હું કોલેજ જાવ, હું જાતો નથી કોલેજ, ખાલી એક્ઝામ દેવા જાવ અને ક્યારેક ઓલું અસાઇનમેન્ટ દેવાનું તો જાવ. બાકી મને તમે લકી માણસ છો યાર. અમારી કોલેજ તો અલાવ જ નહોતી કરતી. 75% તો અટેન્ડન્સ જોઈએ, આવવું જ પડે. મેં જાય ને એવી કોલેજ લીધી, મારી એવી હતી પણ મેં એવી જ કોલેજ લીધી જ્યાં કોઈ બતાવે જ નહીં. ઓકે, એટલે હું એ રીતની કોલેજમાં, નામ તો ન લેવાય આપણે, પણ ત્યાં હું જાઉં તો હું જાઉં એમ વિચારે કે નહીં ભાઈ આજે તો આખો દિવસ ભરવો જ છે. પણ હજી એક લેક્ચર પતે ને ત્યાં માઇન્ડ આખું આમ પેક થઈ જાય. આપણે દિવસમાં વિચાર્યું હોય ને કે આ કરવાનું છે, આપણે આમ કંટાળી જાય. એટલે હું ત્યાંથી જ નીકળી જાઉં. એક લેક્ચર થી વધારે હું ભરી નહીં શકું. અને હું ત્યારે જઉં કે 3rd યર ના લોકો જેની અત્યારે આમ કામ કરવાની, જોબ કરવાની ઉંમર છે, એ લોકો ગાર્ડનમાં બેસીને રમતા હોય, ફ્રી ફાયર રમતા હોય કે એના ફ્રેન્ડ સાથે બેઠા હોય કે કાંઈ નહીં તો ઓલું પત્તા લઈને બેઠા હોય. હવે જે કામ કરવાની ઉંમરમાં હાલો તમે કામ નથી કરતા તો લેક્ચરમાં તો જાઓ, કોલેજ કરવા આવો છો તો ભણવા તો જાઓ. એ સવારથી સાંજ સુધી, સાંજ નહીં પણ બપોર સુધી ત્યાં જ બેસશે ને પછી વયા જશે. એટલે ભાઈ તો કોલેજ હું કેમ આવો છો? ઘરે બેસીને કોઈ કામ કરો? નહીં કાંઈ નહીં તો ઘરે મમ્મીને મદદ કરો, પપ્પાને મદદ કરો. ત્યાં તમે બેસીને ટાઈમ પાસ કરો, કાંઈ શીખવા મળે. એટલે મારું ફ્રસ્ટ્રેશન નીકળ્યું આજે મહિનો કે ભાઈ લા તું જા યાર કઈ કામ ધંધે લાગ. આપણા જેવાને જ નડે. હવે આપણે આપણા કામ થી કામ નાખતો ત્યાં આપણે વચ્ચે નડે. એટલે ભાઈ તું નથી કરતો, અમને તો અમારી રીતે કરવા દે. એટલે મેં બહુ ટ્રાય કરી કે મારે કોઈ સાથે શું ભાઈ જેમ કરે એમ, પણ એમ કહેવાય ને કે ભાઈ હવે મારી રીતના આમ કરો કે તમે તમારી રીતના. હા, એમ આમ બેઠું રહેવાનું એટલે
હવે એટલી મોટી ઉંમર હોય, હવે જે થર્ડ યર માં હોય એ નહીં તે 23 વર્ષના તો હોય જ, 22 સુધીના. તો હવે એની એજ છે હવે કે ભાઈ ફિલ્ડમાં ઉતરવાનું કામ છે. હવે એ એજ ના છે ને પપ્પા સીધી વાત છે મોટી ઉંમરના જ છે, તો ભાઈ ફ્રેન્ડ સાથે બેઠો જઈને કરતા પપ્પા સાથે સપોર્ટ, એક ટાઈમ પછી સપોર્ટ ની જરૂર પડે. એ બહુ સાચી વાત છે. પપ્પાને ઘરે એમ હોય કે ભાઈ મારો છોકરો ભણવા ગયો છે, એને ન ખબર હોય કે ભાઈ ફ્રી ફાયર નો રૂમ બનાવીને ઇન્ડિયન પેરેન્ટ્સ ની એક તો આ બહુ હું કહું ને ખરાબ મેન્ટાલિટી છે સિરિયસલી. કારણ કે એમને એવું હોય કે બસ અહીંયાથી બહાર ગયો ને કોલેજ ગયો ને એટલે ભણતો હશે, એને જવા દો બસ જે કરતું હોય. એક પેલું ઝાકિર ખાન નો ડાયલોગ અહીંયા પેલો એક રીલ છે ને એ મને અહીંયા યાદ આવે છે એટલે કહી દઉં કે એવું કહે છે કે ભાઈ એનો એક મોટો ભાઈ છે, તો એવું લાગતું હોય ઘરવાળાને કે જોબ પર ગયો છે, કેટલી મોટી બિલ્ડિંગમાં રહે છે, ઉપર કામ કરે છે, આટલો બધો પગાર મળે છે. હવે હું ખબર ત્યાં ભાઈ મળતો હોય, ભાઈ પેલો ખૂનના આંસુ રોતો હોય કે એને કરવું જ ન, એને કંઈક બીજું કરવું હોય, પણ સિચ્યુએશન ફેમિલી પ્રેશર એમ પેરેન્ટ્સ ને એવું હોય કે ત્યાં જઈને ભણતો જ હશે ને, યાદ કરતો હશે ને, એને શું ખબર કંઈક બીજું જ કરવું હોય. છોકરાઓને સમજવાની બહુ જરૂર છે અત્યારે. સમજવાની બી જરૂર છે ને જોવાની બી જરૂર છે કે ભાઈ ક્યાં જાય છે. એકવાર તમારો ટાઈમ આપે ને એની પાછળ જાવ કે શું કરે છે, જોવું તો ખરી. ટ્યુશન માં અત્યારે એવું જ મોસ્ટ ઓફલી થાય કે મૂકી દીધા ને, જા ભાઈ તું જા, હવે ટીચર જોઈ લેશે તને, આ જોઈ લેશે. એ આમ ઘરની અંદર આવીને પર્સનલ ટાઈમ નથી આપવો મમ્મી પપ્પાને કે હું ભણાવવા બેસું. ચાલો બરોબર છે. શરૂઆતમાં તમે એક વાત કરી કે હું એક એવો છોકરો છું કે જે સપના લઈને નીકળો છું, સપના પૂરા કરવા માટે. બરાબર, સપના પૂરા કરવા માટે નીકળો છું. તો મોસ્ટ ઓફલી એવું થતું હોય કે બધાને હવે એવો પ્રિવિલેજ ના મળતો હોય કે જેમ કે હવે મારું કેમ પેશન છે કે ભાઈ યુટ્યુબ કરવું છે, તો હવે હું તો ફૂલ ટાઈમ કોન્ટેન્ટ ક્રિએશનમાં છું કે હા આ જ કરું છું. પણ બધાને એવું ના હોય, કોઈક ને કંઈક ફેમિલી પ્રેશર, સિચ્યુએશન, આ તે લાઈફના કંઈક અલગ અલગ સર્કમસ્ટેન્સીસ હોય કે ઉપર નીચે થતા હોય, જેથી કરીને જોબ કરવી પડે, ગમે તે બિઝનેસ કરવો પડે, કંઈ પણ આપણે કરવું પડે. એવું જ તમારું પણ એક છે. તમને જણાવી દઉં, તમને ના ખબર હોય પણ મને ખબર છે, મિતભાઈનું પણ એક શોપ છે, રાઈટ? એ કઈ રીતે તમે હેન્ડલ કરો છો જોબની સાથે સાથે, શોપની સાથે સાથે પેશન ની પાછળ આપણે ભાગવું હોય? બરોબર. તો ભાઈ મારું એવું છે કે શરૂઆત જયારે હું મ્યુઝિક કન્ટિન્યુ કરતો હતો ને ત્યારે બધું બરોબર ચાલતું હતું, પણ એક એજ પછી જયારે ખબર પડી ને કે આર્ટિસ્ટ હોય, કોઈ બી આર્ટિસ્ટ હોય, પણ તમે જો કોઈ બી આર્ટિસ્ટ એના આર્ટ પર કામ બધા જ કરતા હોય, આપણી જેવા કરોડ લોકો કરતા હોય, પણ આગળ એવું જરૂરી નથી કે કદાચ આજે હું કીબોર્ડ વગાડું છું તો 10 વર્ષ પછી કે તમે યુટ્યુબ બનાવો છો કે 10 વર્ષ પછી તમે કદાચ યુટ્યુબર જ હો. તમારી ક્યાં તમારું નામ લખેલું છે ભગવાને તમને નથી ખબર. આપણે બધા મહેનત કરીએ બરોબર છે. એટલે એક સમય મને રિયલાઇઝ થયું, અને રિયલાઇઝ એટલા માટે થયું મ્યુઝિક ના કારણે. હવે થતું તો એવું કે મારે ઓરિજિનલ સોંગ બનાવવાનો, મને ઓરિજિનલ સોંગમાં જ વધારે પડતો રસ છે. કીબોર્ડ તો હું કરું શોખ માટે બરોબર છે, બટ ઓરિજિનલ સોંગમાં મને બહુ જ રસ. લખતા, બનાવતા, મ્યુઝિક કમ્પોઝિંગ બધું મને બહુ શોખ. અને એ બનાવવા માટે એક લેવલ અત્યાર સુધી મેં બનાવ્યા જ છે, પણ હવે એક જગ્યા પર અટવાઈ ગયો છું. ભાઈ વિડીયો ઠીક છે, પણ હવે ઉપર લાવો, આમ આપણે કહે ને ક્વોલિટી કોન્ટેન્ટ, હવે અપગ્રેડ કરો. એ અપગ્રેડ કરવા માટે જે વિડીયો શૂટ કરવાના હોય એના જે કોસ્ટિંગ થતું હોય ને વિડીયોનું એ બહુ વધી જતું હોય. એટલે અત્યાર સુધી જયારે સ્ટાર્ટિંગમાં વિડીયો બનાવતો હતો ને તો એટલા બધા કોસ્ટિંગ નહોતા, એટલે પપ્પા પાસેથી પૈસા લઈને કરતો હતો. પણ એક એજ આવી જાય ને જયારે આપણે એમ થાય કે ભાઈ આ તો ખોટું છે, પપ્પા એની રીતે કામ કરે છે ને આપણે આપણી માટે કામ કરીએ, આપણે એની પાસે પૈસા લઈએ. એટલે એક આપણે કહીએ ને છોકરાઓની ઉપર એક એની એજ આવે જ્યાં રિયલાઇઝ થાય કે ભાઈ હવે મારે મારા દમ પર કરવું છે, પપ્પાની પર. હવે સપોર્ટ તો હજી આપણે નથી કરી શકતા, હવે મારે મારા દમ પર ખવડાવવું છે, એ માટે જ આપણે કામ કરીએ. તમે કરો, હું બી કરીએ, પણ જ્યાં સુધી કરીએ છીએ ત્યાં સુધી બી કાંઈ તો કરવું પડશે ને. એટલે એ માટે થઈને મારા મગજમાં આવ્યું કે ભાઈ હવે ધીમે ધીમે મારું વિડીયોનું કોસ્ટિંગ વધવામાં જતું, કારણ કે હવે જગ્યા એવી લેત પછી ક્વોલિટી કોન્ટેન્ટ, એટલે જે મારે જે અંદર સ્ટોરી ટાઈપ આવતું હોય ને એમાં બી ઇન્વેસ્ટમેન્ટ ઘણું જોઈએ. એટલે ઘરેથી એમ તો ના હોય કે લાવ પપ્પા લાખ રૂપિયા એક વિડીયો શૂટ કરવો છે. એટલે હવે ત્યારે મગજમાં આવ્યું કે ભાઈ આપણે કરીએ છીએ વાંધો નહીં, પણ ચલો લાઈફ માટે નહીં તો અત્યાર માટે પૈસા તો જોશે. અને અત્યારે ને અત્યારે તમે બી કામ કરો છો, અત્યારે તમને યુટ્યુબ પૈસા કોઈ હિસાબે ન આપે, અને આપે તો બી ઇનફ ન આપે, થોડા ઘણા થોડું ઘણું ખર્ચો નીકળે, બાકી એ કઈ એટલું બધું મળે નહીં. તો એ માટે મારા મગજમાં ભાઈ કામ કરવું પડે. કામમાં એવું છે કે મારા પપ્પાનું કામ ટેક્સટાઇલ નું છે, અને મેં જોયું છે આ ટેક્સટાઇલ માર્કેટમાં અપ એન્ડ ડાઉન બહુ ચાલતું હોય, મંદીનો માહોલ ને ક્યારેક ડાઉન. મેં કીધું જો મંદી આવી હોય અને અમે બે એક બિઝનેસમાં હોઈએ તો બંધ થઈ જાય, લોચા થાય. એટલે મેં કીધું ફિલ્ડ મારે અલગ જ ચૂઝ કરવી પડે. પછી મારા અંકલ નું વોટર પ્યુરિફાયર નું કામ છે, એનું કંપની છે, પોતાની પ્રોડક્શન છે, એની ઓલરેડી 4 બ્રાન્ચ છે સુરતમાં, અને એનો પ્લાન બી એવો હતો કે મારે હજી એક બ્રાન્ચ ચાલુ કરવી છે. આ પાલ વિસ્તારમાં, વૈસો વિસ્તારમાં મારી જગ્યા છે જ નહીં, બ્રાન્ચ છે જ નહીં. તો એને કીધું કે જો તારે કરવું જોઈએ તો તું થોડું શીખી લે મારી પાસે, પણ તું તારી રીતના ચાલુ કરજે. તો હું વર્ષ જેવું થઈ ગયું એની પાસે શીખતો હતો ને હવે મારું પોતાનું.
એટલે એ માટે હવે કેવું છે કે અમુક લોકોને હોય કે હું તો જોબ કરું છું, મ્યુઝિક ફોલો કઈ રીતના કરું, હું બે વસ્તુ ભેગું નથી કરી શકતો, ને અમુક તો બહાના મારે. આપણે એને પૂછે ને કેમ તારા વિડીયો નથી આવતા, તો કે ભાઈ મારે કામ છે, હું બધું સંભાળું છું. ઈ કરતો હોય જોબ, એ જોબ કરતા કરતા 9 to 5 ની જોબ હોય, વધીને 7 વાગે તમે ઘરે આવી જાવ, તમારે પાસે 4 કલાક હોય, તમે ગમે એવું ધારો એવું બનાવી શકો. પોડકાસ્ટ બી 4 કલાકમાં શૂટ આરામથી થઈ જાય. તો એ લોકો અમુક લોકો બહાના મારે, પણ કરવું હોય જેની અંદર જૂનું હોય ને એને કોઈ વસ્તુ નડે નહીં, એનું કોઈ મોટિવેશન જોઈએ નહીં. હવે તમે શું, તમને કોણ મોટિવેટ કરે, તમને કોણ કહે છે તમે આને બોલાવો? તમને કરવું છે એટલે તમે સામેથી બધાને અપ્રોચ કરો ને બધા આવે છે, મજા આવે છે, કામ થાય છે. તમારી અંદર જૂનું હોય એટલે તમે કોઈ વસ્તુને પહોંચી વળો, કોઈ બી પ્રોબ્લેમ વચ્ચે આવે તમે સોલ્યુશન લાવી દો. પણ જેને બાના જ મારવા હોય એ લોકો તો વાક કાઢે. બહાર આપણી વાત થાય ને કે ગાંડપણું જોઈએ, કઈ બી ફોલો કરો, એવું નહીં યુટ્યુબ કે મ્યુઝિશિયન ને એવું નહીં. કોઈ તો કહું કપડા વેચવા વાળાની દુકાન હોય, પણ એની અંદર એક પાગલ પણ હોવું જોઈએ કે ભાઈ 11 વાગ્યા સુધી હું ખુલ્લી રાખીશ ને સવારે 7 વાગે ખોલી નાખીશ, શું ધંધો ના થાય? તો તારે એવો ધંધો થાય. એક પાગલ પણ જોઈએ. થોડીક આપણે વાત કરીએ મિત્રતાની. ફ્રેન્ડશિપ કેટલી ઇમ્પોર્ટન્ટ આમ જીવનની અંદર? શું તમને શું આમ હેલ્પ કરી છે? એક સરસ મજાની સ્માઇલ આવી ગઈ તો મને લાગે કંઈક તો હેલ્પ કરી હશે. નહીં, ફ્રેન્ડશિપમાં હવે એવું છે કે આપણે સ્કૂલ માંથી કોલેજ માંથી હવે આપણે ફિલ્ડ પર ઉતર્યા છે, તેમાં તમને બી ખ્યાલ હોય ને મને બી ખ્યાલ હોય કે આપણે 100 ફ્રેન્ડ હોય તો 100 માંથી આપને જ ખબર હોય કે એમાંથી આપણો ફ્રેન્ડ કોણ છે ને કોણ નથી. આપણા ફોન કરવા પણ કોણ આવશે ને કોણ નહીં આવે. તો ફ્રેન્ડશિપમાં મારું તમે નસીબ કયો કે કુંડલી કયો કે મારે ફ્રેન્ડશિપમાં મારે શું કહેવાય ચોકડી જ મારે છે કે મારે જેની સાથે જેમ જેમ સારું બોન્ડિંગ થતું જાય ને મારે એની સાથે કાંઈ નો પ્રોબ્લેમ 19-20 નો પ્રોબ્લેમ આવી જ જાય ને મારું તૂટી જ જાય મોસ્ટ ઓફ. એટલે મારો એક ફ્રેન્ડ પહેલેથી હતો, એનું ડેથ થઈ ગયું 1 મહિના પહેલા. એટલે ઈ મારો લંગોટિયો યાર કહેવાય ને. એની સાથે જ આપણે 5 વર્ષ જેવો હતો ને, એક જ સોસાયટીમાં અમે રહેતા. અચ્છા, સ્કૂલનો ફ્રેન્ડ હતો કે કોલેજનો? અહીંયા સોસાયટીનો. ઓકે, અચ્છા, બાજુમાં રહેતો. હા, સામે જ રહેતો હતો. સાથે મોટા ત્યાં સ્કૂલ અલગ અલગ હતી, બટ આમ સ્કૂલેથી આવી પછી સાથે જ રહેવાનું ઈ રીતે. અને એ વેસ્ટમાં બેસ્ટ ફ્રેન્ડ ની ડેથ થઈ. એટલે જે એક હતો એવી ના રહ્યો. એટલે છે એવું નથી, એની જેવા બીજા બી છે, પણ હવે જે એક નથી એની કમી તો કોઈ પૂરી નથી કરી શકવા. હા, અક્સર એવું છે ને, આમાં આવું રિલેશનશિપમાં બહુ થતું હોય. એક છોકરી છોકરા હોય ને તો તારી વગર હું હવે ફરક પડી જવાનો છે, આમ શું થઈ જવાનું? અરે ફરક કઈ નહીં પડે, એ જતી રહેશે કે જતો રહેશે તો જિંદગી કોઈની નથી અટકી જવાની, શ્વાસ નથી અટકી જવાનો, મરી નથી જવાના. અધૂરું પણ ખાલી મહેસૂસ થાય કે આ પોઈન્ટ પર, આ મુમેન્ટ પર અગર હોત તો હજી મજા આવે, એક સ્પાર્કલ થઈ જાય એમ. બરોબર, રાઈટ. એ અધૂરું પણ મહેસૂસ થાય, અટકી કઈ નથી જવાનું હોય. એ તો જે થવાનું છે, હું કદાચ વિડીયો શૂટ કરું તો એ તો થવાનું જ છે, પણ એક અધૂરું પણ લાગે એમ. બરોબર, રાઈટ. પછી આમ બીજા જોડે કેવી મિત્રતા છે, બીજા બધા જે ફ્રેન્ડ્સ છે એમના જોડે? એટલે એક એમાં મને લેસન બધા શીખવા મળ્યા છે લાઈફમાં. એ હું તમને બધું કહું તો તમારી જે વિડીયો છે બહુ લાંબો થઈ જાય. શોર્ટમાં એ રીતનું છે કે ફ્રેન્ડશિપ રાખવાની બધા સાથે, પણ એક લિમિટ સુધી રાખવાની. તમારા ફ્રેન્ડ ગણીને 4 હોવા પડે. 4 થી વધારે તો તમારા ફ્રેન્ડ છે તો તમે ગલત જગ્યાએ જ છો, કારણ કે પોસિબલ જ નથી. કારણ કે એમાંથી બની જ ન શકે, કારણ કે 10 જણાનું ગ્રુપ હોય ને એમાં બીજા 5 નું ગ્રુપ હોય, 5 માં બીજા 3 નું ગ્રુપ હોય. એટલે ફ્રેન્ડ હોય બધાના હોય જ છે, પણ કેવું છે કે તમને આમ અંદરથી જેની બધી લાગણી હોય 2 થી 3 જણા હોય, તમને જ ખબર હોય. તમે ક્યારેક કીધું ન હોય કોઈને, તમારું મન જ જાણે છે અને એનો મન જાણે છે કે ફ્રેન્ડ કોણ છે. એટલે ફ્રેન્ડ જે હોય એમાં ફ્રેન્ડ નો મારા હિસાબે મતલબ તો એવો જ છે કે તમારું મૂડ જયારે ખરાબ હોય, તમે ખરાબ ટાઈમમાં હોય તમને હસાવી દે એ ફ્રેન્ડ. તમને ક્યારે જરૂર પડે ધીરે ધીરે ફોન કરો આવી જાય એ ફ્રેન્ડ. હવે મિતભાઈ, એક એ વરદાન, રાઈટ. આ વરદાન નામ ક્યાંથી આમ આવ્યું? વરદાન પાછળ બી મોટી સ્ટોરી છે. હા, કહો તો. એમાં એવું હતું, સ્ટાર્ટિંગ માં તમને ખબર છે એઝ અ કીબોર્ડિસ્ટ કર્યું. ત્યારે મારો ઈરાદો નહોતો ઓરિજિનલ સોંગ પર જવાનો, મને ખબર બી નહોતી શું હોય, બસ ખાલી કીબોર્ડ વગાડતો. ત્યારે મારું ચેનલ નું મેં રાખ્યું હતું મ્યુઝિશિયન મહાકાલ કરીને, જે પહેલેથી મને જોવે ને ખબર હશે. મ્યુઝિશિયન મહાકાલ નામ રાખ્યું. પછી એને મને 3 વર્ષ જેવું થઈ ગયું નામથી. યુટ્યુબ માં કન્ટિન્યુ વિડીયો મૂકતો હતો, પણ કીબોર્ડ માં કેવું, યુટ્યુબ માં મૂકતા હતા. યુટ્યુબ માં. ઇન્સ્ટાગ્રામ ત્યારે મને ખબર જ નહોતી કે કયા સાલની વાત કરો છો? 2019 માં. કોરોના પહેલા. કોરોના પહેલા, કદાચ 18 માં બી છે, મારે જોવું ખ્યાલ નથી, પણ 18-19 ની જ વાત છે. ઓકે. ત્યારે મને ઇન્સ્ટાગ્રામ શું જ નહોતી ખબર, ખાલી યુટ્યુબ ની ખબર હતી. કારણ કે છોકરા હોય, અત્યારના છોકરાઓ તો જોકે બધું જોવે છે, પણ ત્યારના છોકરાઓને ઇન્સ્ટાગ્રામ ની હજી નહોતી ખબર, ને યુટ્યુબ માં વધારે બધું ચાલે. તેમાં હું વિડીયો મૂકતો કીબોર્ડ ના, પણ એમાં એવો બધો રિસ્પોન્સ આવતો નહીં, કારણ કે મારી સાથે બહુ બધા છે ત્યાં, કઈ અલગ કરવું પડે એની માટે, તો એ વસ્તુ થતી નહોતી. તો પછી થયું એમાં એવું કે જેમ જેમ મેં કીબોર્ડ ઉપર કામ કર્યું, એમ મને ઓવરઓલ મ્યુઝિક નું નોલેજ આવવા માંડ્યું. એક ઇન્સ્ટ્રુમેન્ટ ને તમે ટાઈમ આપો ને તો ખાલી એ જ નહીં, એ તમને ઓવરઓલ મ્યુઝિક નું નોલેજ આપે. ધારો કે તમે ગિટાર વગાડો છો
તો એ તમે 3 વર્ષ 4 વર્ષ વગાડશો ને એટલે તમને ખાલી ગિટાર નહીં, તમને કીબોર્ડ, તમને ડ્રમ બધાનો આઈડિયા આવશે. ઓલ ઓવર મ્યુઝિક નો નોલેજ, તમને બેઝિક નોલેજ મળવા માંડે. તો એક એજ પર જઈને મને ખ્યાલ આવ્યો કે ભાઈ હું ગીત લખી બી શકું. ગીત લખવાનું ચાલુ કર્યું ત્યારે બી મારું મ્યુઝિશિયન મહાકાલ જ નામ હતું. પછી મેં બીજા આર્ટિસ્ટ ને જોયા કે ભાઈ ફોર એક્ઝામ્પલ કિંગ છે, એનું રિયલ નામ છે અર્પણ, પણ એને નામ કિંગ કેમ રાખ્યું છે? પછી એની પર મેં રિસર્ચ કરી, મને ખબર પડી, કોઈનો ઇન્ટરવ્યુ મેં જોયો, એને કીધું કે ભાઈ એક નામ એવું હોય જે આપણા મા બાપ આપણને એક સ્ટેજ નેમ હોય. હા, એક સ્ટેજ નેમ હોય. તો મા બાપ જ મને નામ આપેલું છે, મારે એવું નામ બનાવવું છે જે મેં બનાવેલું, જેને જન્મ મેં આપ્યો. એટલે એ પ્રકારથી પછી મ્યુઝિશિયન મહાકાલ મેં મારું નામ પાડ્યું સ્ટ્રીટ પોએટ. સ્ટ્રીટ પોએટ. હા, પોએટ. 2 ગીત મેં લખ્યા હતા ને, એટલે પછી મને એમ થયું હવે તો હું આ જ કરવાનો હતો, કીબોર્ડ નહીં વગાડું. અને ત્યારે હું રોંગ હતો, પણ પછી મેં નાના હોય એટલે કેવું હોય, પછી સ્ટ્રીટ પોએટ નામ રાખ્યું. પછી એમાં 2-3 મેં ગીત મૂક્યા. પછી જયારે કોઈ મને પૂછતું ને કે ભાઈ તારી ચેનલ નું નામ શું છે, ફેમિલીમાં મોટા લોકો હોય, થોડું ઊંચું ભણેલા હોય એટલે એને ખ્યાલ ન આવે. તો સ્ટ્રીટ પોએટ એને કહેજો ને તો એ લોકો ખબર જ ન પડતી. સ્ટ્રીટ પોએટ સાંભળવામાં સંભળાવવામાં એને સંભળાય, પણ લખતા ટાઈમે વિચારે કે સ્ટ્રીટ શું આવતું હશે. મેં કીધું આ તો અઘરું છે, કોઈ ચેનલ નું નામ જ સર્ચ ન કરી શકે તો કોઈ શું સર્ચ, મતલબ જ નથી. એટલે પછી મારા મગજમાં પાછું છે કે હવે તો નામ બદલવું પડશે, કારણ કે ઇશ્યુ આવે છે બહુ. પછી નામ હું સ્પોટીફાઈ પર જોયા મેં બધા. હવે અમુક જે નામ થોડા ગૂગલ કર્યા, બધા નામ બધા ઓલરેડી પેટન્ટ હતા, બધા નામ ઓલરેડી એક્ઝિસ્ટ કરતા હતા. હું બનાવત તો એ નામ ન રહેત, મારે યુઝર નેમ ચેન્જ કરવું પડે. પછી મેં વરદાન નામ જોયું, તો એમાં એક આર્ટિસ્ટ હતો, ખાલી એક. અને વરદાન નામ મને અંદરથી જ આવ્યું, મેં કઈ જોયું નહીં, અંદરથી વરદાન રાખ્યું હોય તો કેમ નહીં, એક શબ્દનું નામ. ઓકે, એટલે વરદાન એ રીતે પછી મારું નામ. એટલે સૌથી પહેલા મેં તમારી પ્રોફાઇલ જોઈ હતી ને, તો વરદાન મેં જોયું ને, તો મને એવું લાગ્યું હતું કે જે કીબોર્ડ, તમે જે કીબોર્ડ વગાડો છો ને, એનું કઈક વરદાન ઓલરેડી આવેલું છે એમ તમારી અંદર, જયારે તમે બોર્ન થયા છો એમ. એટલે પહેલેથી તમે એક કીબોર્ડિસ્ટ આમ બોર્ન થયા છો કે આ જ હું કરીશ ને આ જ વગાડીશ ને મ્યુઝિક. એટલે મને લાગ્યું કે એક વરદાન આપેલું છે. હા, બધાને એવું જ લાગે, નામથી બધાને એવું લાગે કે આને કઈક એવું, પણ એવી કોઈ થિયરી નથી, બસ અંદરથી નામ એવું વરદાન એટલે વરદાન. ઓકે, મેં તમારું પ્રોફાઇલ થોડું રિસર્ચ માટે લીધું હતું અને મેં જોયું, પણ અહીંયા છે ને ઘણા બધા લોકોને નહીં ખબર હોય, જે નવા જોડાયા છે હમણાં તમારી સાથે, એમને હું કહું છું કે તમે બહુ બધા આમ ઘણી બધી વાર છે ને ડેઝ ના ચેલેન્જ કર્યા છે. અત્યારે તો પહેલા તો કોંગ્રેચ્યુલેશન, 200 દિવસ તમારા પતવા આવ્યા છે. 200 દિવસ, આ મતલબ તમે ઇમેજિન બી કરી શકો છો, 200 દિવસ સુધી કન્ટિન્યુઅસ કન્સિસ્ટન્સી સાથે આમ વિડીયો મૂકો, હર એક દિવસે એમનો વિડીયો આવે છે, એક ગણેશ ચતુર્થી કે રવિવારની રજા નથી લેતા. 200 દિવસ મતલબ ક્રેઝી. અંકિતના બી કદાચ 125 કે 170 દિવસ પછી તો એને બી બંધ કરી દીધું હતું, જેને આખું ચાલુ કર્યું છે 75 ડેઝ ચેલેન્જ નું. તમારા 200 દિવસ, પણ એની પહેલા બી મેં થોડું ઉપર જોયું, બોલિવૂડ સોંગ ના તમે અલગ અલગ ત્યારે દિવસો કરતા હતા. બોલિવૂડ સોંગ ખાલી મૂકતા હતા અને એના બી કંઈક 100 દિવસ સુધી તમે કંઈક ગયા હતા. એની પહેલા બી તમે પોતાના કંઈક મ્યુઝિક ને એ બધું મૂકતા હતા. બહુ બધું પ્રોફેશનલ, બહુ અલગ અલગ. બહુ એટલે મતલબ કેટલું એમની ક્રેઝી જર્ની છે ને કેટલી લાંબી જર્ની છે. તો આ કેવી રીતે શરૂઆત થઈ, કેવી રીતે મગજમાં આવ્યું કે આપણે ડેઝ ની એક સિરીઝ આખી ચાલુ કરવી છે? એમાં એ રીતનું હતું કે તમે જો પોસ્ટ કરો વીકમાં 1 વાર કે 2 વાર, તો એ તમે એક વિડીયો મૂકો ને એમાં તમારી જે રીચ બની હોય ને, તમે બીજો વિડીયો મૂકો ને ત્યારે રીચ પડી ગઈ હોય પાછી, અને એ માઇનસ માં જાય, વધે નહીં ક્યારે. તો પછી એક મારા સર હતા જેની પાસે કીબોર્ડ શીખતો હતો, મુંબઈ થી હતા, તો એને મને આઈડિયા, એટલે એ ઓલરેડી એના ઘણા સારા ફોલોવર છે ને ઇન્સ્ટાગ્રામ પર, એ ગ્રો ઓલરેડી કરે છે. તો એને મને ટીપ આપી કે ભાઈ જયારે જો આ ઇન્સ્ટાગ્રામ માં તારે વાયરલ થવું છે, તારી રીલ વાયરલ કરવી છે, તો તું કન્સિસ્ટન્ટલી મૂકવાનું ચાલુ. તો ઈ પોતે બી એને કરેલું હતું. અને કન્સિસ્ટન્સી એવી વસ્તુ છે ને કે કદાચ તમને તમારા ઘરેથી કોઈ સપોર્ટ ન કરે, તમને તમારી મહેનત સપોર્ટ ન કરે, નસીબ સપોર્ટ ન કરે, પણ કન્સિસ્ટન્સી એ વસ્તુ છે ને કે જે તમને સપોર્ટ કરે ને કરે. ઈ તમારી સગાવાળી નથી, તમારી કોઈ નથી થતી, પણ તમે એને જો અપનાવો તો એ તમને ક્યાંય પહોંચાડે. હવે મેં જયારે ચેલેન્જ ચાલુ કર્યો તો મને બી નહોતી ખબર કે હું અહીંયા આવીશ, પણ એ લાવાવાળી કોણ, એ મેં વિડીયો મૂક્યા, તમે જોયું તો તમને. હા, રાઈટ. કન્સિસ્ટન્સી નું મને કોઈ કહે ને કે એનું કંઈક બીજું નામ તમે આપો, કંઈક એને બીજી રીતે બોલાવો, તો હું કહું કર્મ. મને તરત કૃષ્ણ ભગવાન યાદ આવે કે એ છે ને તમારું કર્મ છે, કન્સિસ્ટન્સી. તમે કર્મ કરતા જાઓ, રિઝલ્ટ ની ચિંતા જ નહીં કરો, એક્સપેક્ટેશન જ નહીં, ગાંડા થઈ જાઓ, કર્મ કરતા જાઓ, ઓટોમેટિક એક દિવસ એ કર્મ એવી રીતે ઉપાડશે ને. મહેનત કોઈ દિવસ પેલું કે ને કે આમ વેસ્ટ નથી જતી ક્યારે પણ. તો અગર કોઈને અહીંયા આપણે થોડીક શરૂઆત કરીએ કે જેને અત્યારે કીબોર્ડ શીખવું છે, મ્યુઝિકમાં આવવું છે, એને કઈ રીતે પહેલો સ્ટેપ ફોલો કરાય, એને કઈ રીતે કરાય? મારા એક્સપિરિયન્સ હિસાબે મને એ ખબર પડી છે
કે તમારે જો આ ફિલ્ડમાં લાંબા સમય સુધી રહેવું હોય, લોંગ ટર્મ બનવું હોય હમ. અને વ્યવસ્થિત ટેકનિકલી જવું હોય ને તો તમારે ડાયરેક્ટ કીબોર્ડ લાવીને યુટ્યુબ પર સર્ચ એવી રીતે નહીં કરવાનું. લોકો કરતા હોય છે કીબોર્ડ લાવીને સોંગ નું નામ લખીને ટ્યુટોરિયલ. એ વસ્તુ શોર્ટ ટર્મ છે, થોડા દિવસ ચાલશે પછી નહીં ચાલે. તમારે આ ફિલ્ડમાં લાંબા સમયથી ચાલવું છે ને તો તમારે એક જે માણસ જેનું પ્રોફેશન જેવું જે ટીચિંગ કરતો હોય મ્યુઝિક કોઈ એકેડેમી છે ત્યાં તમે જોઈન થાવ, એની પાસે ટેકનિકલી શીખો. કારણ કે એ વસ્તુ એવી છે કે તમે નીચેથી એને જડથી પકડો ને તો જ તમે મ્યુઝિકમાં આગળ વધો, પણ તમે વચ્ચેથી આવી જાવ ને ડાયરેક્ટ ગીત એક એક કી નું તમને નોલેજ હોવું પડે. કી નું બી તો હોવું જ જોઈએ, પણ કીબોર્ડ નું બી હોવું જોઈએ. અડધા લોકો વગાડતા હોય પણ એને અડધા બટન ની તો ખબર જ ન હોય આ બટન શું કામ છે. એટલે ઈ ડાયરેક્ટ સોંગ પર નહીં આવવાનું. સંગીત ની શરૂઆત થાય સુરથી. તો સૂરને જાણવા માટે પેલા અત્યારના અમુક લોકો છે એવા જે વગાડે છે કીબોર્ડ પણ એને સૂરનું નોલેજ નથી, એના હાથ ફરે છે પણ એને ખ્યાલ નથી આવતો કે આ રોંગ સ્કેલ પર વગાડું છું, રોંગ સૂર જાય છે, સોંગ વાગતું હોય. હવે કીબોર્ડ એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે તમે કોઈ બી સોંગ કોઈ બી કી થી વગાડી શકો, વાગે પણ સૂરનો ફરક. પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગતું હોય એ કદાચ સી મેજર માં વાગતું હોય તો ઈ ભાઈ સી માઇનર માં વગાડતો હોય, સાંભળવામાં ખ્યાલ જ ન હોય. ખ્યાલ ન જ આવે કારણ કે તમે પહેલેથી એની પર ધ્યાન દીધું હોય તો ખબર પડે. અને અત્યારે એ લોકોને અંદરથી જાગે કે ભાઈ આ સૂર તો આપને ખબર નથી પડતી, તો ન જ પડે કારણ કે તમે ડાયરેક્ટ સોંગ પર કૂદકો માર્યો. તો તમે કઈક શીખવાડો છો એઝ અ કીબોર્ડ ટીચર તરીકે? હા, એવું મને કેવું છે કે મેસેજીસ તો બહુ આવે કારણ કે કેવું છે કીબોર્ડ શીખવાડવા વાળા ઘણા છે પણ આપણે ઓથેન્ટિક જે ગુજરાતી જે મ્યુઝિક છે ને, ગુજરાતી આપણું જે ફોક મ્યુઝિક એ કોઈ નહીં શીખવાડતું. અને મારા મોસ્ટ ઓફ વિડીયો એવા જ વાયરલ થયા છે. એટલે જેવા વિડીયો વાયરલ થાય છે લોકો ઇમ્પ્રેસ થાય, વગાડવા વાળા ઇમ્પ્રેસ થાય એટલે એને શું થાય મારે બી આ વગાડવું. ને યુટ્યુબ પર સર્ચ મારે ગુજરાતી સોંગ ના ટ્યુટોરિયલ યુટ્યુબ પર નહીં મળે, એટલે એવા લોકોને ટેક્સ્ટ આવે કે ભાઈ અમારે તમારી પાસે શીખવું છે. પણ અત્યારે ઓલરેડી હું બિઝનેસ કરું છું, કોલેજ કરું છું પ્લસ આ મ્યુઝિક કરું છું ને હવે એ વસ્તુ એડ ઓન કરવા મારે હવે ઈ નથી કરવું. એટલે હું મારી માટે શીખું છું, મારા માટે કરું છું. પછી શીખવાડવાનો મને વિચાર આવેલો. હા, ઇન ફ્યુચર એવો કોઈ પ્લાન ખરી કે આપણે આવું કરીશું? નહીં, અત્યારે તો એવો કોઈ પ્લાન નથી. શીખવાડવા માટે છે લોકો, હું રેફરન્સ આપી દઉં તમે અહીંયા શીખી શકો, પણ હું પોતે નહીં શીખવાડું. અચ્છા, ઓકે. કન્સિસ્ટન્સી અગર મ્યુઝિશિયનમાં કે કોઈ બી ફિલ્ડમાં, ચલો નોર્મલ જનરલ કન્સિસ્ટન્સી અગર જીવનની અંદર રાખવી હોય તો કયા કયા હવે સ્ટેપ છે જે ફોલો કરવા પડે? કઈ કઈ એવી વાતો છે જે પહેલા થોડી મગજમાં આપણે લેવી પડે? પહેલા તો ડિસિપ્લિન રાખવું પડે. કઈ હિસાબે ડિસિપ્લિન? ડિસિપ્લિન એટલે કે તમે ધારો કે બિઝનેસમેન છો અને એમાં તમારે કન્સિસ્ટન્સી રાખવી હોય તો જે આપણે ક્યારેક જલ્દી દુકાન બંધ કરી દેતા હોય કે રવિવારે રજા મારી દેતા હોય એ બધી વસ્તુ નહીં કરવાની. એ કન્ટિન્યુ રાખવાનું કન્સિસ્ટન્સીમાં બિઝનેસમાં. અને જોબમાં એ રીતનું તમે જોબ કરો તમે ક્યારેક કંટાળી જતા હો. કોઈ જોબ કરતો આખો દિવસ કંટાળી જાય તો એ ડિસિપ્લિન એ જ કે કદાચ આપણે હાલો કોઈ વસ્તુ કરવાનું મન છે તો આપણે કરશું, પણ જે મન નથી એ બી કરવાનું. અને જે મન ન હોય એ આપણે કરીએ ને તો એ બી આપણે સપોર્ટ કરે. આપણે એમ કહીએ પણ મન હોય તો માંડવે જવા, એવું નથી. ક્યારેક તમને મન ન હોય તો એ વસ્તુ બી તમને ક્યાંય બી લઈ જઈ શકે. અને ઓપોર્ચ્યુનિટી કોઈ મિસ નહીં કરવાની. કદાચ તમે કોઈ બીજી ફિલ્ડમાં છો અને તમને કોઈ બીજું કામ કરવા મળે, તમને થોડું ઘણું આવડે છે તો એમને વિચારવાનું કે નહીં હું તો આ જ કરીશ, ઓલું નહીં કરું, એ બી કરી નાખવાનું તમને જો નોલેજ છે તો. એટલે કોઈ વસ્તુમાં ના નહીં પાડવાની. ડિસિપ્લિન એટલે એ જ કે તમને કોઈ ટાસ્ક મળે છે પછી તમારી ફિલ્ડનો છે કે નથી, તમારો એ માણસ જાણીતો છે કે નથી, કોઈ તમને કોઈ કામ આપે છે તમે કરી શકો છો તો એ કરી જ નાખવાનું. પછી વિચારવાનું નહીં કે શું થશે, કરો, કામ કરે રાખો. એટલે એકદમ સાદી ને નોર્મલ ભાષામાં મિત્રો તમને કહું ને તો 9 to 5 ની કદાચ જોબ હોય કોઈની તો 5 પછી કદાચ કોઈ થાકી ગયું હોય પણ 5 to 7 એ રોજ, ફોર એક્ઝામ્પલ નાનું એક્ઝામ્પલ, એક ગરમ પાણી પીતો હોય, હાવ નાનું એક્ઝામ્પલ, 5 to 7 ની અંદર ને 1 કલાકે ગેપ મૂકતો હોય તો ક્યારે પણ કંઈક થાકી ગયા હોય, થોડુંક આમ તેમ લાગે, થોડુંક કડતર જેવું થાય કે ગમે તે થાય ને એ સ્કીપ કરી દીધું તો એ ત્યાં તમારી ડિસિપ્લિન બ્રેક થઈ. પીવાનું એટલે પીવાનું જ રોજ છે, ગમે તે થઈ જાય. એટલે બહુ સીધું હતું, સાદું એક્ઝામ્પલ આપ્યું કે ડાયરેક્ટ ટચ થઈ શકે. ડિસિપ્લિન એટલે જે રોજ કરતા હોય ને એ કરવાનું, નો મેટર ગમે તે સિચ્યુએશન આવી જાય આપણી લાઈફમાં, રાઈટ? હા, અને એમાં કેવું છે કે જો તમે થોડું ગ્રો કરશો ને તો પછી તમને કોઈ વસ્તુ નડશે જ નહીં. પછી તો મજા આવવા માંડશે. પછી તમને એમ થાય ક્યારે હું ઘરે જાઉં, ક્યારે હું બનાવું. પછી તો એ આખી અલગ જ વસ્તુ છે. એ થોડુંક છે ને આમ થોડું સ્પિરિચ્યુઅલમાં જાઉં તે શનિકાલ જેવું છે કે એક વખત શનિ ભગવાન કેવું હોય કે આપણી ટેસ્ટ લે. નોર્મલી એવું લોકો કહેતા હોય કે ભાઈ તારી કુંડળીમાં શનિ બેઠો છે, આ બેઠો છે, પણ અગર તમે આ તમને કહું છું એટલે પર્સનલી એકચ્યુઅલી તમે જાણશો ને તો શનિ ભગવાન કઈ ખોટા નથી કે શનિકાળ ખોટો નથી, કારણ કે ટેસ્ટ લેતા હોય. બરોબર. જયારે પણ આપણા કુંડળીમાં આવે ને ત્યારે બ્રાહ્મણોને તમે જોજો સાંભળ્યું હશે કે ભાઈ તારો શનિકાળ છે, ટાઈમ નથી સારો ચાલતો. ટાઈમ નથી એમને નેગેટિવ નહીં જુઓ, ટાઈમ સારો હવે સૌથી સારો ચાલે, કારણ કે ભગવાન આપણી પરીક્ષા લે જોવે છે સતત. હવે આપણે પરીક્ષા લે છે કે હવે તારો વારો છે, હવે તો અહીંયા કામ નહીં કરે તો પછી તારો ચાન્સ વયો જશે, વેકેન્સી વહી જશે, પછી તારા જેવા બીજા છે, હવે તારો વારો છે તું જવાબ દે. એ તમે એક વખત ખાલી શનિકાળ પાસ કરી લીધો ને એવું કહેવાય છે.
પછી જે શનિ ભગવાન તમને આમ હેલ્પ કરે ને ગ્રો થવામાં, એ બહુ ક્રેઝી ગ્રોથ હોય. આમ થોડુંક કરો ને બહુ મોટું ફળ મળી જાય. આપણે બધા અનુભવ કર્યો હશે, ક્યારેક ક્યારેક બહુ મહેનત કરીએ અને હાવ કઈ ન મળતું હોય, અને ક્યારેક આમ એક વસ્તુ એટલું બધું તમે વિડીયોમાં પેલું એફર્ટ બી નહીં માર્યો હોય નાની આમથી, પણ એ એવો વાયરલ જાય ને આપણને એમ થઈ એટલે ભાઈ હાવ તો હતું બી નહીં, એને કરતા પેલો વિડીયોમાં 2 કલાક મહેનત કરી. મારી સાથે એવું થયું હતું. મારી એક્સપેક્ટેશન મેં જયારે ચાલુ કર્યો ને, મેં ભગવાન સાથે અંદર વાત કરી, જો મારે વધારે વ્યૂઝ નથી જોતા, મને ખાલી 100K આપી દે, હું ખુશ છું એમ. 30 દિવસ સુધી કાંઈ નહીં. એટલે પેલા ચેલેન્જ ની વાત કરું, પેલા મેં 30 ડેઝ નો કર્યો, પછી મેં 100 ડેઝ નો કર્યો, હવે હું 200 ડેઝ પર કર્યો. 30 ડેઝમાં મારા 26 દિવસ તમે ચલો ને 30 ડેઝ ગણી લો, એમાં એક વિડીયો ગયો 30,000 હું ત્યારે બી ખુશ થઈ ગયો, કારણ કે ભાઈ જેને 1,500 વ્યૂઝ આવે 30K જાય તો બહુ ખુશ થઈ ગયો. અને 30 દિવસમાં મને એક જ વિડીયો જવાબ આપ્યો, એને 100 દિવસ નું ચાલુ કર્યું એમાં, અને 30 દિવસ વાળામાં 100K તો નહોતા જ આવ્યા, 30,000 જ આવ્યા, બાકી બીજા 3,000 4,000. 100 ડેઝ નો કર્યો, 26 દિવસ ખાલી ગયા. 27મો વિડીયો મારો પેલો વિડીયો વાયરલ ગયો અને એ ડાયરેક્ટ 1 મિલિયન ટચ થયો. એટલે મારી આશા હતી 100K ની, પણ એ 10 ગુણા વધારે, ડાયરેક્ટ 1 મિલિયન. ત્યારે આમ બૂમ થાય ને પછી અંદર જે એનર્જી આવે ને તમારામાં કામ કરવાની, એ તમે જયારે એક્સપિરિયન્સ કરો ત્યારે તમને ખ્યાલ આવે. એટલે તમે એમ વિચારો કે ભાઈ મેં 27 દિવસનું વિચારીને મૂકી દઈશ, ક્યારે ચાલ્યું જ નહીં, રેવા દે, નથી કરવું, તો 28માં બનાવત જ નહીં, તો એ ચાલત જ નહીં. એટલે આપણે એક્સપેક્ટેશન રાખીએ કે આ મારે વ્યૂઝ આવશે પછી હું કામ કરીશ અને મને પછી મજા આવશે, એમ નહીં. જ્યાં આવશે વ્યૂઝ પછી તો મજા આવશે, પણ જ્યાં સુધી મજા નથી આવતી ત્યાં સુધી બી કામ કરવાનું છે. વ્યૂઝ નથી આવતા ત્યારે બી કામ. એક્સપેક્ટેશન તમે વાત કરી ને, એક સિમ્પલ વસ્તુમાં કહી દો, એક્સપેક્ટેશન કિલ્સ હ્યુમન બીંગ. આખું મારી નાખે. એક્સપેક્ટેશન ક્યારે પણ કોઈ બી વસ્તુથી નહીં રાખવાની. આ તમે જે વાત કરી ને એના ઉપરથી હું ખાલી એટલું જ કહીશ કે જે થાય ને એ સારા માટે થાય. આપણે અહીંયા બીપ કરી દેશું, પણ એક પેજ છે, મેં તને હમણાં આપણી બહાર વાત થઈ, રાઈટ? એ છે ને એમનું થોડા દિવસ પહેલા કોઈ ઇનવેલિડ એક્ટિવિટી કારણે આખું પેજ ઉડી ગયું હતું. 2,17,000 ફોલોવર્સ, રીચ કેટલી હશે હવે એની, મિલિયન્સ વાળું આખું પેજ હતું. 2,17,000 ફોલોવર્સ વાળું પેજ જ ઉડી ગયું. સુરત એ દેખાય જ નહીં, નામ જ ના દેખાય એનો. આપણે સર્ચ કરીએ ને તો હવે એના જે ઓનર છે ને મારા ખાસ મિત્ર છે, એ પેજ ઉડી ગયું ને તો ત્યારે એક અહીંયા ગણપતિ છે, બહુ મોટું ગ્રુપ છે, હવે ત્યાં હવે એ જ કામ કરતા હતા, બરાબર? સુરતની બધી અપડેટ આપતા હતા, તો એને હવે ગણપતિ કવર કરવાના હતા અને એને મૂકવાનું હતું, કારણ કે સૌથી મોટા આખું ગુજરાતનું સૌથી મોટું આગમન હતું એ. તો હવે એના માટે તો બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. તમને કોઈ આમ પેલું વગાડવા બોલે તો તમારા માટે કેવું થઈ જાય કે અરે ભાઈ અહીંયા તો પૈસા મળવાના હતા, અહીંયા તો આખી કલા જ મારી બતાવી શકે છે, એમ અહીંયા એને કરવાનું હતું. એ જ ટાઈમ પર એનું પેજ જ ઉડી ગયું. ક્યાં મૂકે હવે? 2,17,000 ને બતાવે કે એક ફોલોવર્સ બતાવે. મેં જોયું એ ભાઈ, ત્યારે મેં એમનો ફેસ જોયેલું છે, હાવ એકદમ સેડ હતા. વિડીયો તો એમણે ઉતાર્યો, હવે કોને ખબર ક્યાં મૂક્યો હશે કે હવે મૂક્યો હશે. વિડીયો ને બધું ઉતારીને ગયા. એમનું અત્યારે તો પેજ ચાલો પાછું આવી ગયું છે, પણ એ આખી સિચ્યુએશન માંથી છે ને મને એટલું જ શીખવા મળ્યું કે ક્યારે પણ ભગવાન તમને ડાઉન ટાઈમ જો અગર બતાવે ને, ભૂલે ચૂકે પણ, કે ગુજરાતનું સૌથી મોટું આગમન હતું ત્યારે એને એકદમ ડાઉન લઈ લીધો, પણ હવે અત્યારે જેને વિસર્જન ને બધા જે વિડીયો મૂક્યા છે ને એમાં ભાઈ જેમની રીચ આવી છે ને અને ફોલોવર્સ એમના કંઈક વધી ગયા 2-3 હજાર. એટલે આખી સિચ્યુએશન માંથી ઇન શોર્ટ મેં એટલું શીખ્યું કે જે થાય ને એ બધું સારા માટે થાય. ભગવાન એક વખત આપણને ડાઉન કરે ને એ પછી જે ઉપર લઈ જાય ને એ તમે વિચાર્યું પણ નહીં હોય, પણ મોટા ભાગના લોકો છે ને જયારે ડાઉન થાય ને ત્યારે જ તૂટી જાય. બહુ એટલે બહુ નેગેટિવ વિચાર આવે કે ભાઈ આપણે છોડી દેવું છે, આમ કરી લઈએ, પેલું કરી લઈએ, ગમે તે આમ નેગેટિવ હાવ લાસ્ટ સ્ટેજ સુધી પહોંચી જાય કે હવે તો ભાઈ બધું છોડી દેવું, સંસારમાં કઈ છે જ નહીં, મેળ આવે. અલા પણ એ તો તારી ટેસ્ટ છે, એકદમ તળિયે છોડીને પછી તો એ ઉછાળ છે. બરોબર છે, રાઈટ. પણ આપણે થોડુંક વિચારીને બેસીએ, થોડીક વાર રેસ્ટ લઈ લઈએ ને તો બધું થઈ જાય ને. એવું નથી કે આપણે નવી નવાઈ ના કરીએ છીએ, આપણા પપ્પા છે બધા કર્યું જ છે, આવનારી જનરેશન બધા કરે જ છે, બધા કરે જ છે. મહેનત એવું કઈ નથી કે કોઈ મોટી સક્સેસફુલ ખુરશી બે મુકેશ અંબાણી પણ ઇવન હવે બધા નોર્મલી એમના વિષય છે ને એવી વાત કરે કે ભાઈ અત્યારથી બંધ કરી દે ને તો એની પેઢી આખો 7 પેઢી ની ખાઈ શકે, આમ ખાઈ શકે. પણ હું એમ કહું કે 7 પેઢી પછી શું, 8મી પેઢીને તો ચલાવવાનું છે ને, તો એ શું 0 થી સ્ટાર્ટ કરે, કરિયાણાની દુકાન નાખે, એને બી તો એક પેલું સર્કલ ચલાવ્યા જ કરવાનું છે ને. એ સતત એને સવારે ઉઠીને દોડવું તો પડે જ છે. આપણે એમ દૂરથી જોઈએ કે એનું એટલું મોટું ઘર છે, પણ એ ઘરમાં એનો ખર્ચો કેટલો, લાઇટિંગ જોવો, એના રેન્ટ જોવો. આપણે જે કપડા પહેરીએ છીએ, જેમ રહીએ છીએ, એની લાઈફસ્ટાઈલ કેવી હશે, એમાં એના ખર્ચા કેવા છે, લોકો કેટલા નીચે રાખેલા છે. એ લોકોના પગાર બી લાખોમાં આવશે, તો એના પગાર તો કાઢવા ને, ચાલો આપણી પાસે છે પણ એનું શું, એ માટે બધાને દોડવું પડતું. રાઈટ. એટલે એ જ કહું છું કે ઘણા બધા લોકોને એવું હોય, આ તો હવે ગૌતમ અડાણી છે ને એને હું હવે 7 પેઢી ખાઈ દઉં, પણ મને એમ થાય કે એક તો પોઈન્ટ આવશે ને કે આજથી જો એને કામ કરવાનું બંધ કરી દીધું તો બધું પૂરું થઈ જશે.
પછી શું એનું હવે બધું બનાવ્યું છે તો નાની દુકાન નાખી થોડી બેહવાનો છે. ચાલુ કર્યું છે તો હવે જ્યાં સુધી છે ત્યાં સુધી કરવાનું જ છે. હા એ કન્સિસ્ટન્ટ તો હ્યુમન નો નેચર જ છે. એમ કહેવાય ને કે અંદર લાલચ કહી દો કે તમે જિજ્ઞાસા કહી દો, એક લેવલ સુધી તમે પહોંચો તો બી સંતોષ માણસને હોય તો ન થાય. મને નથી હા, લાગતું બરોબર મુકેશ છે. અંબાણી ને બી સંતોષ ન હોય, થશે. એને લાલબાગના રાજામાં જઈને આમ કરીને એને બધું માંગ્યું હતું, બધું માંગી જ લે છે એ નકરું. છે જ ને ભાઈ. માણસની જાત જ એવી છે. એને કદાચ હવે આજે આપણે બુગાટી બી લઈ આવીએ ને તો કાલે આપણે હજી એક કાર મગજમાં તો હોય જ કે ભાઈ આ તો ઠીક છે, મને ટેસ્લા લેવી છે. રાઈટ. એટલે કોઈ બી ગાડી આમ ગાડી હોય કે કોઈ બી વસ્તુ હોય, સંતોષ હોય તો હવે સંતોષ આપણે અત્યારે બી રાખી લઈએ તો અત્યારે આપણે સુખ જ છે. એવું નથી કે એવો બી ખરાબ સમય નથી. જેટલું બી મળ્યું છે ને એમાં એમાં સંતોષથી શાંતિ રાખીએ ને રાખવી તમારી લાઈફ એકદમ બેસ્ટ થઈ જાય કે ભાઈ બરોબર એ છે. છોડ એ ગમે તેમાં ફરતો ફોર્ચ્યુનર માં ફરે. હું ભલે અલ્ટોમાં તો ફરું છું, એટલે અલ્ટો બરોબર બી છે. નહોતી ને એક ટાઈમ પર. અલ્ટો તો એવી સંતુષ્ટિ અને રાખે. મેન એ કે આપણી સાથે આપણું ફેમિલી છે, આપણા મમ્મી પપ્પા છે, આપણે સાથે બેસીને ખાઈએ છીએ, બહુ છે. બહુ હવે છે. જે આપણે કદાચ મોટા ઘરમાં જાય, મોટા રૂમમાં બધા પોતપોતાના અલગ અલગ રૂમમાં હોય, કોઈ પાસે ટાઈમ હોય, એના કરતા ભાઈ સાથે બેસીને જમીએ છીએ, બહુ છે. ખાવા મળે છે, સારું પહેરવા મળે છે, થોડા બહુ ખર્ચા નીકળે, થોડું સેવિંગ થાય, ઇનફ છે. ઇફ યુ ડોન્ટ માઇન્ડ કેન આઈ આસ્ક યોર એજ કેટલા વર્ષના છો તમે? એજ મારી છે અત્યારે 18, એટલે 18 મારા પૂરા થઈ જ 19 કરું. 18 આપણે રાખીએ, 19 ચાલે છે. 18 વર્ષની ઉંમરમાં આટલી બધી સમજણ લાવી તો હું તમારા પેરેન્ટ્સને મેસેજ પહોંચાડવા માંગુ છું કે એક મતલબ સારામાં સારો છોકરો તમે ઉછેર્યો છે અને મસ્ત એને સંસ્કારને આપ્યા છે, અને માઇન્ડસેટ મેઇન તો બહુ રાઈટ પ્લેસ પર છે. તો જ્યારે બી આ તમારા પપ્પા કદાચ વિડીયો જોશે, કારણ કે યુઝ્યુઅલી એવું હોય ગેસ્ટ આપણને કે ભાઈ મારા મમ્મી પપ્પા પણ જોશે કે જોયો છે મારા મમ્મી પપ્પાએ આ ગમ્યું, એટલે પપ્પાને તમારા પેરેન્ટ્સને હું મેસેજ આપવા માંગુ છું કે મતલબ એનું માઇન્ડસેટ છે ને એ બહુ મસ્ત છે, રાઈટ પેલામાં છે કે મારે જે કરવું છે ને એ જ કરવાનું છે. એક સર્કલ અને બાઉન્ડ્રી બનાવી નાખી કે આને આપણે ક્રોસ હવે નથી કરવાની, પહેલા આ પછી બીજું બધું, એ એક હોવું જોઈએ. એવી કોઈ ક્ષણો તમને યાદ છે પ્રોગ્રામની કે જ્યાં આમ તમે ઇવેન્ટ કરવા ગયા હોય અને જોરદાર મજા આવી હોય કે ગમે તે કે કંઈક લોચા પડ્યા હોય અને એ યાદ રહી ગયું હોય? એવું તો લોચા પડ્યા તો ઓલમોસ્ટ બધી જગ્યાએ થોડું ઘણું થતું જ હોય છે, પણ મુમેન્ટ એમાં એવી હોય છે કે કોઈ બી શો કરીએ ને ત્યારે સરકારી કરીને એક ટ્યુન છે, લીડ છે, એ સરકારી જયારે ગુજરાતી ઓડિયન્સ સામે ઉભું હોય તમારી સામે 300-400 જેટલી સંખ્યામાં, ત્યાં તમે જે લીડ વાગો ત્યારે જે લોકો ચીસો પાડીને તાલી પાડીને જે ખુશ થાય ને તમારા ઉપર, એમાં બહુ મજા આવે. એના કરતા મોટી વાત એવી થઈ હતી એકવાર મારી સાથે, આમ ફેન મુવમેન્ટ કહી શકો તમે. એમાં એકવાર થયું એવું જયારે મને શો મળવાના ચાલુ થયા ને, ત્યારે શો માં તો કેવું હોય કે લેટ સુધી શો ચાલે, કોઈ બી શો હોય 1 તો વાગે, લેટ બી થાય પણ 1 થી જલ્દી કોઈ આર્ટિસ્ટ ઘરે ન આવે, એ રીતનું હોય. તો ત્યારે ઘરમાં મારે એવા ઈશ્યુ હતા કે મારા, તમને ખબર હોય કે આપડા ગુજરાતી પેરેન્ટ્સ લો, કોઈ બી પેરેન્ટ્સ લો, પણ સ્પેશિયલી ગુજરાતમાં ફેમિલીને કેવું છે કે પેરેન્ટ્સ ને કેવું છે કે જે કઈ ખરાબ થવાનું હોય ને એ મારા છોકરા કાં તો છોકરી સાથે જ થાય. આપણે કોઈ વસ્તુ કરવા જતા હોય કે ફરવા જતા હોય તો એમાં એને એવું જ થાય કે કઈક ફરવા ગયો છે તો એની ગાડી ભટકાઈ જશે, કે એ ક્યાંક ગયો છે કોઈ સાથે તો એનું કિડનેપ થઈ જશે, એવું બધું એને એવા વિચારી લોકોને બહુ આવે. એટલે એ ત્યારે મને બહુ કહેતા કે ભાઈ તું જા છો પણ મને આ નથી ગમતું, લેટ તને થઈ જાય છે ને. તો એ વાત ઉપર મારે 2 દિવસ એવું કન્ટિન્યુ થયું ને, મેં કીધું કે ભાઈ જો મારી આ ફિલ્ડ છે ને મારે આ જ કરવું પડશે, હું નહીં કરું તો પછી મારે તમારી જેમ કોઈ બી કામે લાગી જવું પડશે. પેશન હું ફોલો નહીં કરી શકું, પેશન મળે તો આપણે ગાંડા માણસ મૂકે એમાંના તો હતા નહીં. તો ત્યારે થોડું બોલવાનું થઈ ગયું મારે ઘરમાં, અને એના બીજા દિવસે અમે બધા ફેમિલી એક રેસ્ટોરન્ટમાં ગયા ખાવા માટે. જમીને ઉભા થયા, બિલ આપતા હતા પપ્પા, તો જે બિલ કાઉન્ટર પર બેસેલો માણસ છે મને આમ પેલા જોવે, પછી એને મગજમાં વિચારતો હતો કે ભાઈ ઈ છે કે નથી. અત્યારે મારા અમુક 2-3 વિડીયો વાયરલ ગયા ને, એટલે એ વિડીયો તો એવો છે કે ઓલમોસ્ટ આજુબાજુના જે આપણા લોકો હોય ને એ જોયો છે, મ્યુચ્યુઅલમાં જોયો છે. તો એ કહે કે તમે મ્યુઝિક રિલેટેડ કઈ કામ કરો છો? કીધું હા કરો છો ને. તો થોડોક વિચારીને પ્રોફાઇલ ખોલીને બતાવે, તમે જ? અરે ભાઈ તમે બહુ મસ્ત વિડીયો બનાવો છો, મારા છોકરાઓ જોવે ને, એવી રીતના થોડું ફેન મુવમેન્ટ જેવું. ત્યારે પપ્પા સામે થોડોક મારો ઓરામ પ્લસમાં વયો ગયો કે ભાઈ આપણે વિડીયો બનાવ્યો છે, 2 જણા આપને ઓળખે. ત્યારે મેં કીધું જો આ છે, તમને આવી રીતના કોઈ ઓળખી જાય કે અજાણ્યું માણસ તમને આવીને પૂછે છે, ત્યારે એને થોડુંક મેં સમજાવ્યું કે વાંધો નહીં હાલો કરો. મેં સેમ વસ્તુ મેં મારા પપ્પાને સમજાવેલી. જયારે સ્ટાર્ટિંગના દિવસો હતા ને ત્યારે મેં કીધું પપ્પા હું જોબ કરીશ કે બિઝનેસ કરીશ, મોનોપોલી ખોલું છું પણ હવે સાંભળી લેજો કે જોબ ખોલીશ કે બિઝનેસ કરીશ. તો મેં કીધું મને કોઈ નથી ઓળખવાનું, પૈસા તો હું કમાઈશ, ઘર તો હું ચલાવીશ, એટલું તો મને કોન્ફિડન્સ છે કે કદાચ યુટ્યુબ નહીં ચાલ્યું તો મારામાં એટલી તો આવડત છે કે ઘર તો ચલાવીશ ને પૈસા તો કમાઈશ. પણ મેં કીધું મારે એવું જોઈએ છે. ઝાકિર ખાનને હું બહુ ફોલો કરું છું અને એ લાઈક એલ્ડર બ્રધર, આમ બહુ મસ્ત એ માણસ છે, બહુ સારી વાત કરે છે. તમે પણ એમના વિડીયોઝ જોજો. એમની એક લાઈન છે
કે જિંદગી ભલે ગુમનામ હો પર મોત તો મેં મશહૂર ચાહતા હું. તો એ લાઈન છે ને આમ મારા મગજમાં હિટ થઈ ગઈ હતી જયારે મેં યુટ્યુબ ચાલુ કર્યું ને. મેં કીધું મોત તો મેં મશહૂર ચાહતા હું, જિંદગી ભલે, એટલે શું મેં કીધું બોલવા માંગે છે. ત્યારે આમ એવું થઈ ગયેલું કે પપ્પા પૈસા કમાઈશ આ તે જિંદગી ચાલે તો બધું બરાબર છે, પણ મેં કીધું મારે એવું કરવું છે કે એક દિવસ છે ને બધા મને ઓળખે. અને જયારે મેં કીધું મરું ને ત્યારે અનનોન પર્સન ખાસ કરીને કે જે આપણને ઓળખતા નથી પણ મરું તો એને રિયલીમાં એવું થવું જોઈએ કે અરે યાર આને ક્યાંક ને ક્યાંક મને હસાવેલો, એન્ટરટેન કરેલો, નોલેજ આપેલી, વિડીયો એનો આવેલો અને મને ગમેલો, એ માણસ જતો રહ્યો. એટલે એક દિલથી દુઃખ થવું પડે. અને ફેમિલી વાળાને બી અહીંયા દોષ નથી આપતો, પણ જે આપણને ઓળખતું હોય ને એનું તો કેવું એક હવે ફોર્મ્યુલિટી બની ગઈ છે કે એક જાય ને એટલે હવે આપણે રડવું જ પડે, આમ જ થાય. અને જે અનનોન જે રડે ને કે ભલે હું તો ઓળખતો નથી એમને પણ એ સ્ટીલ મારા માટે રડે ને, એ મારે જોઈએ છે. એટલે મેં કીધું મારે યુટ્યુબ કરવું છે. પૈસા એ બહુ છેલ્લી વસ્તુ છે યાર. પૈસા તો બહુ નાની વસ્તુ છે. સ્ટુડિયો હવે મેં બનાવ્યો, મને આજ સુધી એનું વળતર નથી મળ્યું. આ પારકી પંચાયત 3 માં એપિસોડમાં હું તમને કહું, આજ સુધી મને એનું વળતર યુટ્યુબ થી મને નથી મળ્યું. મેં 1.5 લાખ રૂપિયાનો આખો સ્ટુડિયો બનાવ્યો છે, એટલો ખર્ચો કરેલો. તો હવે આ સાંભળીને કોઈ એવું બી મને કહી શકે કે હું પૈસા માટે યુટ્યુબ કરું છું કે આ કરું છું પેલું કરું. આ પ્યોરલી પેશન છે મારું, આખું પ્યોરલી ગાંડપણું છે કે આ કરવું છે. કાંઈ મળે કે ના મળે, મારે રિસ્પેક્ટ કમાવી છે, મારે લોકો કમાવા છે. મેં કીધું એમ જે અનનોન લોકો મને ઓળખે, જે પ્રેમ જે લોકોનો મળે આપણને કે અરે યાર તું આવી ગયો, ચાલ ચાલ ભાઈ ચાલુ કર, વિડીયો જોવો છે, એ મારે કમાવું છે. પૈસા તો ઠીક છે, એટલું તો કોન્ફિડન્સ છે કે નાનો તું કચરા બધું કરશું ને એને 10,000 અત્યારે કામ વાળા કમાય છે, એ કમાઈ જઈશું. રાઈટ. આપણે બહુ બધી વાત થઈ, બાળપણની વાત થઈ, પછી કન્સિસ્ટન્સીની વાત થઈ, તમારા સ્ટ્રગલ્સ વિશેની વાત થઈ, પછી આપણે હમણાં એન્ડમાં કહી કે મ્યુઝિશિયન અગર કોઈને બનવું હોય તો પહેલો સ્ટેપ ને એ કેવી રીતે કરવું. હવે એક એવો સવાલ પૂછું કે જ્યાં લોકો શરમાઈ જતા હોય, પ્રેમ વિશે શું કેવું છે? આમ રિલેશનશિપ સ્ટેટસ શું છે તમારું? એવું છે મારા કેસમાં તો જે એ બધી વસ્તુથી હું થોડો દૂર છું, એટલે બધાને જોઈને મેં લોકોના કેસ જોયા છે એટલે હું દૂર છું કે આ નથી કરું. ઓકે. પ્રેમમાં તો મારા ખ્યાલ એવી વસ્તુ છે કે જો તમારી વસ્તુ છે, પાર્ટનર છે, તમારું કામ કરી ગયું તો કરી ગયું, અને જો ન કર્યું તો તમારી જે બચેલી જિંદગી છે ને એ બી તમે બગાડી નાખો, છોકરો હોય કે છોકરી હોય. જેને આ વસ્તુ એવી છે ને, મેં આ જોયા છે લોકોને એવું થતા કે તો કદાચ તમે કોઈને પ્રેમ કરો છો સાચા દિલથી તો એ કઈ ને કઈ આડું અવડું કરશે, જો એને કર્યું છે ને તો તમે કરશો. એટલે એક વાર તો બહુ ઓછા એવા કેસ હોય જેનું એક જ વારમાં પહેલું પ્યાર મળી ગયું હોય, બાકી બહુ લોકોનું નથી ચાલતું અને ઓલમોસ્ટ કોઈનું નહીં ચાલતું, કારણ કે અત્યારનો સમય જ એવો છે, કોમ્પિટિશન નો સમય છે, પૈસાનો સમય છે, એટલે માઇન્ડ કોઈનું સ્ટેબલ નથી રહેતું. એટલે આમાં એવું છે કે જો પડી ગયા છો તો જેમ બને બહાર આવી જાવ, કારણ કે આગળ જે આવે છે ને એ ખરાબ છે, તમે જોઈ નથી શકવાના. તમને એમ છે કે મારી પાસે જે છે એના જેવું બીજું કોઈ નથી, પણ ભાઈ એમાંનો જ એક છે. એટલે હું હોય કે કોઈ બી હોય, પહેલો પ્યાર મળવો બહુ મુશ્કેલ છે, બહુ. એટલે એ પામવા માટે તો બહુ જ મહેનત કરવી પડે, અને એ અત્યારના સમયમાં એ કરવા બેસીએ તો જે કરવાનું છે એ બધું રહી જાય. એટલે જો નથી કર્યું તો બહુ સારી વાત છે, અને કર્યું હોય તો જેમ બને એમ પતાય દો, કારણ કે હજી તમે ડેન્જર થી થોડાક દૂર છો એ રીતે છે. ઓકે. શું આમ ઇન્ટેન્શન કે પર્પસ શું હોય છે આ સિરીઝ આખો ચાલુ કરવાનો, મ્યુઝિકમાં આવવાનું ને એ બધું? પર્પસમાં તો ભાઈ જો લાઈફનો પર્પસમાં એમાં એવું છે કે જ્યારથી મારો ફ્રેન્ડ એની ડેથ થઈ ને ત્યારે મને એવું રિયલાઇઝ થયું કે આપણે વિચારતા હોય જે દિવસે ગયો ને એના 2 દિવસ પહેલા અમે રોજ નીચે ગેમ રમતા હોઈએ રાત્રે થોડું ફ્રી હોઈએ તો એને ત્યારે મેં એમ કીધું ભાઈ હવે મળીએ કાલે. તો કાલ એ આવી જ નહીં. ત્યારે મને હિટ થયું કે ભાઈ આપણે કાલનું કહીએ છીએ પણ કાલ કદાચ હું નથી કાતો જેની હું વાત કરું છું એ નથી, કોઈ બી એવું આપણે ખબર જ નથી કાલે કોણ છે ને કોણ નથી. એટલે પેલા તો મેં ઈ મારા મગજમાં બેસાડ્યું ભાઈ અત્યારે જે માણસ તમારી સાથે છે ને એનો પહેલો તો આભાર માનો કે ભાઈ તું છો મારી સાથે, તું ઉભો છો અત્યારે મારી સાથે બોલે છે, વાત કરે છે, એની માટે તમારો આભાર. અત્યારે તમારા સ્ટ્રગલમાં તમારી સાથે ઉભું છો ને એનો પહેલા આભાર માનો, ભાઈ તું છો ને અત્યારે, તારો આમ હાથ જોડી દો કે ભાઈ મને તમને જયારે વયું જાય ને ત્યારે તમારે બહુ બધું કેવું હોય એને પણ એ હોય જ નહીં. કોને કહો તમે, કોની સાથે શું વાત કરો, શું સમજાવો? અને હું કાલમાં જેમ કીધું માનતો નથી, હું આજમાં માનું છું. આજે ભાઈ મારું સવારથી નક્કી છે કે ભાઈ મારે આ કામ કરવાનું છે, કરી નાખો. પ્રેઝન્ટમાં આજ ને કાલ ને બી પરમ દિવસ ને બી આ જે તમે વિચારો કે તમે કબાટ ખોલો સવારમાં વિચારો આ જોડી હારી છે, આજ નથી કરી, કાલે પોડકાસ્ટમાં કાલ વાત સાચી છે પણ જો તું નહીં હોય ને તો જોડી તારી પડી રહેવાની છે. એટલે આજનો દિવસ સારો છે, આજે પહેરી લે, કાલે કદાચ તું નહીં પહેરે અને બીજું કોઈ પહેરશે. એટલે આજને જીવા માનું છું. પણ તો બી તમે પૂછ્યું છે તો મારો આમ કેવાય ને છેલ્લો પોઈન્ટ કે આ ફાઇનલ મારે એ જ કરવું છે. એમાં એવું છે કે વધારે ગાડી ભૂંગવાનો મને બધો શોખ નથી, મારે એટલું કરવું છે કે
જે મારા મા બાપે મારી માટે જે કન્ટ્રીબ્યુટ કર્યું છે, જે એને મારા સપના માટે એના સપના કોમ્પ્રોમાઇઝ કર્યા છે ને, મારે એની રિટર્ન કરવું. એટલે એના સપના પૂરા કરવા એ મારું સપનું છે. એટલે જેને મારા માટે બલિદાન આપ્યું છે ને, એ મારે રિટર્ન કરવું છે. એને એમ થવું જોઈએ કે નહીં ભાઈ મારો છોકરો અત્યારના છોકરા જેવો કે અત્યારના સમય જેવો નથી. એને જેવો ધાર્યો હતો ને એના કરતા વધારે સારો છે ને એને સંતોષ થવો જોઈએ કે નહીં જીવનમાં મજા આવી જીવો. એ મને બસ મારે ઈ જ જોઈએ છે. બાકી ગાડી ને બંગલા ને પૈસા જ પડ્યું રહેવાનું. મટીરિયલ વસ્તુ છે બધી. હા, રાઈટ. અહીંયા એક છે ને કિસ્સો યાદ આવે છે, બધા સાથે શેર કરવા માંગુ. કિસ્સો એવો છે કે ગોળ ગોપાલ દાસ તમે ઓળખતા હશો કદાચ, ઇસ્કોનના સૌથી મોટા સંત છે, બરાબર. એમના છે ને એમના પપ્પા જોડે કંઈક અનબન થઈ ગઈ હતી, ઝઘડો થઈ ગયો હતો. તો એમણે કંઈક ઘણા ટાઈમ સુધી, મને એક્ઝેક્ટ નથી યાદ, પણ એમને ઘણા ટાઈમ સુધી એના પપ્પા સાથે વાત નહોતી કરી. જસ્ટ એક સોરી બોલવાનું હતું એ કહેતા હતા. એનો ઇન્ટરવ્યુ રજત શર્મા, નહીં કોણ છે રજત, હા શર્મા જ છે કદાચ, એક શો આવે છે આપકી અદાલત કરીને, તો એનો એ ઇન્ટરવ્યુ હું જોતો હતો. તો ગોર ગોપાલ દાસ એવું કહે છે કે મારે જસ્ટ સોરી બોલવામાં એટલો બધો ટાઈમ જતો રહ્યો ને કે એક પોઈન્ટ આવ્યો, બટ ઓબ્વિયસ કે પપ્પાની ડેથ થઈ ગઈ. એ કે મેં તરત જ ફ્લાઇટ પકડીને હું ક્યાંક હતો, હું મારા ત્યાં ઘરે આવ્યો, મારા પપ્પાના ચરણોમાં કે તરત ને માથું મૂક્યું અને ત્યારે મેં સોરી કીધું. અને એમણે એ વાત પછી એક જ વસ્તુ ખાલી કીધી કે હું તમને કે લાઈફની બેસ્ટ એડવાઇસ આપું, જ્યારે બી જેને બી જે બી કહેવું હોય ને, કે કદાચ સંબંધ બગડ્યો હોય કોઈની જોડે, સુધારવો હોય, સોરી કેવું હોય, ગળે મળવું હોય, એક વાત કેવી હોય, બે વાત કેવી હોય, એ તરત ને તરત એ જ દિવસે એ જ ક્ષણે તમારે કહી દેવાની. તમને નથી ખબર કે કાલે શું થવાનું છે. બરોબર છે. પછી જે મગજમાં રિગ્રેટ રહી જાય ને, તમે કોઈને કહી ન શકો, નો તમે અંદર રાખી શકો, પછી એમાં બધું નવું બીજા બનાવ બને. એના કરતા જે અત્યારે તમારી સાથે છે ને વાત કરી લો, મળી લ્યો, બે મીઠી વાતો કરી લો, ઇનફ છે. એને તો ઈ તો જીવન છે, બીજું શું છે. રાઈટ. આપણે ધીરે ધીરે હવે પોડકાસ્ટના અંત તરફ તો જઈ રહ્યા છે, પણ આટલી બધી વાતો થઈ ને, તો યુઝ્યુઅલી કેવું હોય હું તમને કહું, તમારો તો ફર્સ્ટ ટાઈમ છે, એમનો ફર્સ્ટ ટાઈમ છે પોડકાસ્ટનો, તો મને તો ખ્યાલ છે કે ઓડિયન્સ કેવી રીતે જજ કરે, એમની વાતોથી જજ કરે કે એ માણસ કેવો છે. કારણ કે હવે તમે તો કઈક એક જણને તો આપણે ખબર નથી કેટલા જોવાના, 400 લોકો જોવે તો 400 ને થોડી મળવા જવાના. એ તો તમને જ્યાં જોવે છે ત્યાંથી જજ કરશે કે ભાઈ મીત તો આવો છે. તો યુઝ્યુઅલી છે ને આપણી વાતોથી જજ થાય. તો અત્યાર સુધી તમે જેટલી વાતો કરી ને એનાથી મને ખાલી એટલી ખબર પડી કે બહુ ગ્રાઉન્ડેડમાં તમે જોડાયેલા છો, બહુ નાનપણથી એક સ્ટ્રગલ ફેસ કરેલો છે, રિયલિટી તમને ખબર પડી ગઈ છે લાઈફની, કે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, અને ક્યાં ટાઈમ પાસ છે ને ક્યાં રિયલ વર્થ છે આપણો. ભલે બોરિંગ વસ્તુ છે પણ રિયલ વર્થ છે. વાત મારી થોડીક મોટા આમ એજ આજે મોટી ઉંમરના માણસો ને એવી વાત હોય, પણ એ બધું ફેસ કર્યું છે એટલે ખબર હોય એવું છે. ઓકે, ચાલુ કરીએ આપણે. તમારા માટે હવે છે ને મારી પાસે ટંગ ટ્વિસ્ટર છે, અમુક ટંગ ટ્વિસ્ટર આપણે બોલાવીશું અને પછી આપણે રેપિડ ફાયર રાઉન્ડ કરીને તમારો એક્સપિરિયન્સ પૂછીશું. તો ટંગ ટ્વિસ્ટર એવો છે, ઊંટ ઊંચા, ઊંટકી પીઠ ઊંચી, ઊંચી પીઠ ઉટકી. આવું 3 વખત તમારે બોલવાનું છે સ્પીડમાં. ઊંટ ઊંચા ઊંચા, ઊંટકી પીઠ ઊંચી, ઊંચી પીઠ ઉટકી. ઊંટ ઊંચા, ઊંટકી પીઠ ઊંચી. ઊંટ ઊંચા, ઊંટકી પીઠ ઊંચી, ઊંચી પૂંછ ઉટકી. ઊંચી પૂંછ ઉટકી. હા. ઊંટ ઊંચા, ઊંટકી પીઠ ઊંચી, ઊંચી પૂંછ. બીજા પર જાય આપણે. કાલા કાકાએ કાળી કાકીને કાનમાં કહ્યું કે કબાટમાંથી મારી માટે કચુંબર કર. રિપીટ કરો ને. કાળા કાકાએ કાળી કાકીને કાનમાં કહ્યું કે કબાટમાંથી મારી માટે કચુંબર કર. કાળા કાકાએ કાળી કાકીને કીધું કબાટમાંથી કચુંબર કાઢીને. કાળા કાકાએ કાળી કાકીને કાનમાં કીધું, એવું તમે હજી આમ થાવ તો ટંગ ટ્વિસ્ટર થશે. કાળા કાકાએ કાળી કાકીને કાનમાં કીધું કે કબાટમાંથી કચુંબર મારી માટે કર. કબાટમાંથી કચુંબર મારી માટે કર. કાળા કાકાએ કાળી કાકીને કાનમાં કીધું કે કબાટમાંથી કચુંબર કાઢીને મારી માટે કર. હા, આવું 3 વખત. હા. કાળા કાકાએ કાળી કાકીને કીધું, કાળા કાકાએ કાળી કાકીને કાનમાં કીધું કે કબાટમાંથી કચુંબર મારી માટે કર. કાળા કાકાએ કાળી કાકીને કાનમાં કીધું કે કચુંબર કાઢી કબાટમાંથી મારી માટે કર. કાળા કાકાએ કાળી કાકીને કાનમાં કીધું કે કબાટમાંથી કચુંબર કાઢીને મારી માટે કર. હા, ઓકે, 3rd ટાઈમ રાઈટ હતું. ઓકે. હવે રેપિડ ફાયર રાઉન્ડ છે. અમુક એવા પ્રશ્નો છે જેને તમને જવાબ આપવાના છે, થોડા બ્રીફમાં, એટલે બહુ અંદર બી નહીં અને એવું બી નહીં ઉપર, થોડા બ્રીફમાં આપજો. વોટ ઇઝ યોર ઇન્ટેન્શન વેન યુ મેક ડેઝ વિડીયો?
જ્યારે તમે ડેઝ ને ચેલેન્જ વિડીયો બનાવો છો જેમ કે 200 દિવસ 100 દિવસ, તો એ બનાવવા પાછળનું ઇન્ટેન્શન શું છે? શું આમ શીખવાડવા માંગો છો? સ્ટાર્ટિંગમાં ઇન્ટેન્શન એવો હતો કે જ્યારથી આ બિઝનેસ પર લાગ્યો ને ત્યારથી હું કીબોર્ડ ને ટાઈમ નહોતો આપી શકતો, એટલે પ્રેક્ટિસ જોઈએ કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ ને, એ ના કરીએ તો હાથ જે બેસેલો હોય થોડો આમ હા, પ્રેક્ટિસ છૂટી જાય એટલે બરાબર છે. થોડું એટલે ઈ કરવું પડે. એટલા માટે મેં વિચાર્યું કે હું આમ તો ટાઈમ નહીં આપું, હું એક કામ ચાલુ કરું, એક ચેલેન્જ કરું. ઈ ચેલેન્જ એવો રાખીશ કે મારે રોજ એક વિડીયો મૂકવો જ પડે. હા, એટલે મગજમાં બી એવું રહે, એટલે એક મગજમાં બીક રહે, ભાઈ તારે વગાડવું હોય તો વગાડ, પણ કાલે વિડીયો જોઈએ. એટલે એ માટે થઈને એટલીસ્ટ કીબોર્ડ પર બેસું તો ખરા. એટલે 30 ડેઝ નો મારો એ ઇન્ટેન્શન હતો કે ભાઈ પ્રેક્ટિસ તો થાય, પણ પછી જેમાં જે મને રિઝલ્ટ મળ્યું ને મને એમ થયું કે આ તો ભાઈ કર્યા જેવું છે. એટલે ત્યાર પછી અત્યારે હું 6000 ફોલોવર પર છું. મારો એવો ઈરાદો છે કે મારે આ ચેલેન્જ દરમિયાન મારે 10,000 ફોલોવર પૂરા કરવા. અરે ટૂંક સમયમાં 100K થશે. મને જે રીતે વ્યૂઝ આવે છે ને એ રીતે મને લાગે છે કે ટૂંક સમયમાં હવે બહુ જલ્દી વધવાના છો. આ 200 દિવસ જેમ કે પૂરા થવા આવ્યા છે, આમ શ્યોર કે આપણો એપિસોડ આવશે ત્યાં સુધી કદાચ થઈ બી ગયા છે, કારણ કે બહુ ઓછા દિવસો કદાચ બાકી છે. નહીં, અત્યારે છે મારો, કાલે મારો ડે 90 હતો. હજી ઓલમોસ્ટ આજે 110 દિવસ બાકી છે મારા, આજે અડધોય નથી થયો. તો 100 દિવસ એટલે કમ્પ્લીટ થવામાં આવ્યા છે. તો આ 200 દિવસનો જે ચેલેન્જ છે એની પછી કઈક વિચાર્યું છે કે 500 દિવસનો હવે લઈ જશે? ચેલેન્જ તો નહીં, પણ હવે કેવું છે કે સ્ટાર્ટ કર્યું છે ને એટલે મને લાગે છે કે આ વસ્તુ કર્યા જેવી છે. હવે કદાચ ચલો આ ફિલ્ડમાં નથી બી જતો ને તો એક આમ એ જે મેં બનાવ્યું છે, મારી જે પોર્ટફોલિયો બનાવ્યો છે, હું કોઈને બતાવી શકું. ફોર એક્ઝામ્પલ અત્યારે હું કોઈ બિઝનેસ કરું છું તો એ માટે મારે પ્રમોશન માટે બીજે ન જવું પડે. હું મારી જ ઓડિયન્સ છે 10,000 જેટલી સંખ્યા છે, હું ત્યાં પહોંચાડી શકું. અને મેઇન રીઝન તો જે ઓરિજિનલ મ્યુઝિક લાવવાનો છું, હવે જે આવશે એ થોડું અપગ્રેડ કરીને લાવીશું. એટલી ઇઝીલી નહીં લાવું, એટલે જલ્દી નહીં લાવું, વાર લાગશે, બહુ ટાઈમ લાગશે. પણ એ લાવીશ ને ત્યારે એવું ન થાય કે હું ખાલી ફોલોવર્સ મારા જો 500 હોય તો એમાંથી જોવે 300. પણ જો મારી પાસે ફોલોવર્સ વધારે હોય, જનતા વધારે હોય તો ડાયરેક્ટ મારી વસ્તુ મૂકી શકું. અને જો એ સારું ઉપાડ્યા જેવી હોય તો એને ડાયરેક્ટ પુશ મળે, એને ટાઈમ ન લાગે. લોકો જોવે તો ખરા એટલીસ્ટ, પછી નો ગમે તો વાત અલગ છે, પણ એને પેલા જોવે, કોઈ એકવાર જોવે તો એ બીજી વાર જોવે ને. એટલે ઇન્ટેન્શન એ છે કે ગમે એમ કરીને એક જગ્યા પર જનતા ભેગી કરવી છે અને ત્યાં મારે ઓરિજિનલ સોંગ મૂકવા છે. ઓકે, એટલે આવનારા સમયમાં તમારું પોતાના અવાજથી ગાયેલું પોતાનું સોંગ બી જોવા મળશે. ઓલરેડી મેં બનાવ્યા છે ઘણા, પણ એ અને જે હવે આવશે એમાં ઘણો ફરક છે. હા, કારણ કે ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ પછી જોઈ લીધા. રાઈટ. સેકન્ડ ક્વેશ્ચન એવો છે, વોટ ઇઝ ધેટ વન થિંગ યુ વિશ ટુ કમ્પ્લીટ બિફોર 2025 એન્ડ્સ? 10,000 ફોલોઅર્સ. 2025 ની પહેલા 10,000 કરવા છે, તો હવે 4,000 તો થઈ જ જશે યાર, આરામથી. આપણે એવું કરીએ 50,000 ની થોડી આશા રાખીએ, 50,000 કરી આપો. આમાં આપણે વાત નથી કે એક્સપેક્ટેશન નહીં રાખવાની. હા, એ રાખી પછી જો ન થાય તો આપણું મન દુઃખ થાય. એના કરતા મને બી ખબર છે થઈ જશે, પણ આ તો સોશિયલ મીડિયા છે, અપ એન્ડ ડાઉન બહુ આવે. હા. વોટ ઇઝ યોર અલ્ટિમેટ ડ્રીમ ઇન યોર લાઈફ? સપનું તો મેં તમને જે પેલા વાત કરી એ જ કે મમ્મી પપ્પાએ જે મને દીધું છે, એને જે મારી માટે કન્ટ્રીબ્યુટ કર્યું છે, કોમ્પ્રોમાઇઝ કર્યું, બધું વળતર આપવું, લક્ઝરી આપી છે એને ખુશ. એટલે જો કે એને બી લક્ઝરી નો બધો શોખ નથી, એને બી પણ એક કમ્ફર્ટ ઝોન હોવું પડે ને, કે આમ આંગળી મૂકે એ વસ્તુ આવી એટલે એને હા એ બધું બી છે, પણ આમ ઇન શોર્ટ મગજ ને શાંતિ. આપણે એમ વિચારીએ ને ભાઈ હવે મારે બેસવું છે શાંતિથી, મારે બહુ કઈ કરવું નથી, એ રીતનું એને જીવન આપવું છે. એને એમ થવું પડે કે આજે મેં જેને જન્મ આપ્યો છે ને એ બાકીના કરતા બહુ અલગ છે, અને એને મજા આવી જોઈએ, સંતોષ થવો જોઈએ. ઓકે. અને ચોથો સવાલ એવો છે, વોટ ઇઝ ધેટ વન થિંગ્સ મોટિવેટ યુ ટુ ડુ યોર વર્ક કન્સિસ્ટન્ટલી? હા, એમાં એવું છે કે જે મોટિવેટ કરે ને એ રીતના થાય કે આપણે વિડીયોઝ મૂકતા હોય ડેલી, પણ આપણે આજુબાજુના લોકો જોવે ન જોવે, પણ બાર થી આપણે મેસેજ આવે, અમદાવાદ છે, રાજકોટ છે, મુંબઈ છે, ત્યાંથી લોકો તમને એટલા મોટા પેરેગ્રાફ મોકલે. આપણા લોકો સાથે આપણી વાત ન થતી હોય, એની બદલે એ લોકો એટલો સ્પેશિયલ ટાઈમ કાઢીને એટલો મોટો પેરેગ્રાફ લખશે કે અમે વિડીયો જોઈએ છે, તમે વખાણ કરશે, થોડો તમને પ્રેમ આપશે, તમને મજા આવશે થોડી. ઈ મોટિવેટ કરે કે ભાઈ હવે બીજો વિડીયો આને મારે ગમાડવાનો છે, આને આ ગમ્યો છે ને એટલે આને હજી મજા આવી જોઈએ, મને ફોલો એને કર્યું છે તો એને હજી મજા આવી જોઈએ. ઓડિયન્સ બેઝિકલી ઓડિયન્સ એક કોર છે કે તમે છો એટલે મજા આવે છે, એને મજા આવે એટલે મને મજા આવે. રાઈટ. હા, બસ એ જ સિમ્પલ. તમને મજા આવે તો મને મજા આવે છે. રાઈટ. છેલ્લો સવાલ, 5મો સવાલ આપણે પૂછીએ. હુ ઇઝ વરદાન? બેઝિકલી ડિફાઇન યોર સેલ્ફ ઇન વન વર્ડ. અગર એક વર્ડમાં કંઈક એવું ડિફાઇન કરવું હોય તો વરદાન કોણ છે? તમે ડ્રીમર કહી શકો. ડ્રીમર એક વર્ડમાં તો આપણે એ જ કહીએ, ડ્રીમર. સપના જોવે છે અને સપના પાછળ ભાગે છે અને પૂરા કરે છે. હા, કોશિશ તો ચાલુ છે, પૂરા થાય કે નહીં ઉપરવાળાના હાથમાં છે, પણ આપણે તો કોશિશ જ કરી શકીએ, ચાલુ છે. રાઈટ. પોડકાસ્ટ નો અહીંયા એન્ડ તો થઈ ગયો છે. લાસ્ટ હવે લઈ લો.
લાસ્ટમાં એક વસ્તુ હું ખાલી કહીશ જે આપણે દરેક ગેસ્ટને પૂછીએ છીએ કે કેવો રહ્યો આખો ઓવરઓલ એક્સપિરિયન્સ ફર્સ્ટ ટાઈમ આવી રીતે પોડકાસ્ટમાં બહુ ગયા મજા છો? આવી. હમ. એટલે જયારે ત્યાં ચાલુ કરેલું ત્યારે મેં નહોતું વિચાર્યું કે આવી રીતના મને કોઈ એના શો પર બી બોલાવશે, એઝ અ ગેસ્ટ બોલાવશે. એટલે એક તો એ મને થોડું ગમ્યું, હમ. અને અહીંયા આવીને જે મન ખોલવાની હમ. મન ખોલવાની જગ્યા મળે. હવે આજના સમયમાં કોઈ પાસે ટાઈમ નથી કે આપણે નથી. મનની વાત કરીએ. હા, હા, પણ હવે હા. તમે છો, મને એવા કઈ આપણું એવું કઈ નથી કે તમે મને પહેલેથી ઓળખો છો કે આપણા ફેમિલી રિલેશન છે, એવું હા, કઈ હા, નથી. હવે તમે રેન્ડમ થઈને બી તમે એટલી વાત સાંભળીને સમજો અને લોકો સુધી પહોંચાડો એટલે બહુ મોટી વાત. હમ. અને આવી રીતના જેને જાણતા ન હોય એનું સાંભળવું, હમ. એની બધાને પોતાની સ્ટોરી કહેવાની બહુ મજા આવે. મજા આવે. બીજાની સાંભળવી એ થોડી ટાસ્ક વાળી વાત છે કે ભાઈ મને શું, તું જે હોય મારે શું છે. હા, 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 એટલે એ એવું તમે થાય. સાંભળે એ બહુ ગમે. અને મેઇન તો એ કે અહીંયા આપણે ખુલવાની જગ્યા મળે. હમ. ભાઈ કયો તમારે શું કેવું છે, એમ બહુ ગમે. તમારી વાત ને તમારું જે સેટઅપ છે, તમે જે રીતે કામ કરો છો એ જોઈને મને બી ધગજ જાગી કે નહીં ભાઈ, મારી કરતા જે માણસ છે એ મારી કરતા કેટલી વધારે મહેનત કરે છે, હું તો કાંઈ નથી કરતો. એટલે એની માટે બી મને થોડું મોટિવેશન મળ્યું કે મારે બી હવે ઘરે જઈને કંઈક બનાવવાનું છે. ના ના, થેન્ક યુ સો વેરી મચ. મેં તમારી જે પ્રોફાઇલ જ્યારે વિઝિટ કરેલી ને ત્યારે જ મને એવું થઈ ગયેલું કે આમને તો બોલાવા છે, કારણ કે છોકરો ગમે તે હોય મહેનત તો કરે છે. અને આપણું એક કોર એક એવું છે, મને તમે આમ કહો ને કે તમારે કોને ગેસ્ટને તમે શું જોવો છો આમ ગેસ્ટને બોલાવવા માટે, તો મારું કોર એવું છે કે મને મહેનત કરવા વાળો જોઈએ. મહેનત જે કરતો હોય ને એવું દેખાય ને કે આનામાં ડેડિકેશન છે, કંઈક કરવું છે, એટલે એને ઓડિયન્સની સામે લાવો, એની વાત સંભળાવો, તો એ લોકોને ખબર પડશે કે ના. હવે એક વખત હું એવું કહું છું, આખો પોડકાસ્ટ જોઈને પછી વરદાન ભાઈનું ખાલી તમે પેજ વિઝિટ કરજો, એમાં ખાલી ડેઝ જોજો તમે લિટરલી એવું થઈ જશે કે આ છોકરો કેટલા ટાઈમથી મહેનત કરે છે અને કેટલા ટાઈમથી આમ પાગલ પણ થઈ ગયો છે મ્યુઝિશિયન પાછળ. તો એ મને એક ગમ્યું ને એટલે મને આમ ડિસાઈડ થયું કે ના ભાઈ આમને બોલાવા છે આપણે. તો થેન્ક યુ સો વેરી મચ શોમાં આવવા માટે. થેન્ક યુ. તમે મને લાયક સમજો કે તમે મને અહીંયા ના ના, લે જો ઓડિયન્સને ગમ્યું તો આપણે આના પાર્ટ 2 પણ કરીશું ભવિષ્યની અંદર. અને હું એવું વિચારું છું કે જ્યારે પાર્ટ 2 આવે ને ત્યારે તમારી ચેનલ અત્યારે 1K વર્ઝન 100K પર હોવી જોઈએ. બીજી વાર આવું ને ત્યારે સેટઅપ મને એવો અપગ્રેડ લાગવો જોઈએ કે મને થાય જ નહીં કોઈ આવેલું. ના ના, ચોક્કસ અમે રાત દિવસ એની પાછળ મહેનત કરીએ જ છે કે હજી આપણે સ્ટુડિયો મોટો કરીએ, સેટઅપ મોટો કરીએ, લોકોની જે વાત છે ને અમે પાછું એવું બી નથી રાખતા કે ખાલી આવું મોટા મોટા લોકોને જ બોલાવવાનું. તમે જોયું હશે તો એવું કોઈ પણ મને ખાલી એટલું ખબર પડે કે આ મહેનત કરે છે ને એટલે આને લાવવા છે. એવું અમારે કઈ નથી કે આ મોટો હોવો જોઈએ, ફોલોઅર્સમાં મોટો હોવો જોઈએ, રીચમાં મોટો હોય તો જ હું લાવું, તો જ ઓડિયન્સ એને જોશે. નાના નથી, એને આપણે આમ એવું કરીએ ને એને સ્ક્રીન ઉપર લાવીને તો એને એમ થાય કે અરે યાર મને લાવ્યા, પ્રોત્સાહન મળે, બહુ પ્રોત્સાહન. હા એમ. તો થેન્ક યુ સો વેરી મચ. અહીંયા એપિસોડનો હવે અંત કરવો પડશે, મિતભાઈને વિરામ આપવો પડશે, કારણ કે આપણે પાર્ટ 2 પણ કરવાનો છે. તો તમારો પ્રેમ પ્લીઝ વરસાવી દેજો આ એપિસોડની અંદર. લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઇબ કરી દેજો. આગળ કોને કોને અને કેવા ગેસ્ટને જોવા ગમે છે, કયા ફિલ્ડથી રિલેટેડ જોવા ગમે છે, પ્લીઝ મને કહેજો. બાકી મળીએ છીએ આપણે બીજા એક નવા એપિસોડ સાથે. એક વાત કહેવાની, મારી ઓડિયન્સને મારે કહેવાનું, ઓડિયન્સને કે ભાઈ તમે આ ભાઈની પ્રોફાઇલ વિઝિટ કરો, તમે ત્યાંથી એવું બધું શીખવા મળશે ને કે તમને ક્યાંય બહાર જવાની જરૂર નથી, રાત સવાની ક્યાંય જવાની જરૂર નથી. આ ભાઈની ચેનલ પર એવા લોકો આવે છે જે તમે જેની સાથે રિલેટ કરી શકશો. તમારી કહેવાય ને કે આપણે જે ગ્રુપમાંથી ગુજરાતી સર્કલ છે એમાંથી લોકો આવે, એટલે તમે જે મોટા આર્ટિસ્ટને જોશો એની સાથે કદાચ રિલેટ નહીં થાય, પણ અહીંયા તો તમને એમ જ લાગે છે કે ભાઈ ઘર જેવા લોકો આવે છે, આપણા લોકો આવે છે, એટલે અહીંયા તમને વધારે શીખવા મળશે. એટલે આ ભાઈની પ્રોફાઇલ તમે ત્યાં જ છો અત્યારે, એટલે એની વસ્તુ જોવો ને શું બનાવ્યું છે એ જોવો અને પ્રેમ આપતા રહ્યો. થેન્ક યુ સો વેરી મચ આ એપિસોડ જોવા માટે. આપનો પણ ફરીથી એક વખત ખૂબ ખૂબ આભાર અમારો શો પર આવવા માટે. થેન્ક યુ સો વેરી મચ.